ओम नमो भगवते वासुदेवाय। 27મો અધ્યાય પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન। શ્રી ભગવાન કહે છે, હે માં, જે રીતે જળમાં પ્રતિબિંબિત સૂર્યની સાથે જળના શીતળતા, ચંચળતા વગેરે ગુણોનો સંબંધ હોતો નથી, તેવી જ રીતે પ્રકૃતિના કાર્યભૂત શરીરમાં સ્થિત રહેવા છતાં પણ આત્મા વાસ્તવમાં તેના સુખ દુઃખ વગેરે ધર્મોથી લેપાતો નથી, કારણ કે તે સ્વભાવે નિર્વિકાર, અકર્તા અને નિર્ગુણ છે। પરંતુ તે જ પ્રાકૃત ગુણો સાથે તે જ્યારે પોતાનો સંબંધ સ્થાપી લે છે, ત્યારે અહંકારથી મોહિત થઈને હું કરતા છું એવું માનવા લાગે છે। તે અહંકારને કારણે તે શરીરના સંસર્ગથી કરાયેલા પુણ્ય પાપરૂપી કર્મોના દોષોને લીધે પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી બેસે છે, તથા ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિઓમાં ઉત્પન્ન થઈને સંસાર ચક્રમાં અટવાતો રહે છે। જે રીતે સ્વપ્નમાં ભય, શોક વગેરેનું કોઈ કારણ હોતું નથી, છતાં પણ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાને કારણે દુઃખ ભોગવવું પડે છે, તેવી જ રીતે ભય, શોક, હું મારું તેમજ જન્મ મરણ રૂપી સંસારની કોઈ સત્તા નહીં હોવા છતાં પણ અવિદ્યાને લીધે વિષયોનું ચિંતન કરતા રહેવાથી જીવનનું સંસાર ચક્ર ક્યારેય નિવૃત્ત થતું નથી। તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે એ જ યોગ્ય છે કે અસત માર્ગમાં ફસાયેલા ચિત્તને ઉત્કટ ભક્તિ યોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરવું। યમ નિયમ વગેરે યોગ સાધનો વડે શ્રદ્ધાપૂર્વક સતત પ્રયત્ન કરવાથી ચિત્તને વારંવાર એકાગ્ર કરતા રહીને મારામાં સાચો ભાવ રાખવાથી, મારી કથાનું શ્રવણ કરવાથી, સૌ પ્રાણીઓમાં સમભાવ રાખવાથી, કોઈની સાથે વેર નહીં કરવાથી, આસક્તિ ત્યાગ, બ્રહ્મચર્ય, મૌન વ્રત અને પ્રબળ સ્વધર્મના પાલનથી જેને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે કે પ્રારબ્ધ મુજબ જે કંઈ મળી રહે છે તેમાં જ સંતુષ્ટ રહે છે, પરિમિત એટલે કે મર્યાદિત ભોજન કરે છે, હંમેશા એકાંતમાં રહે છે, સ્વભાવે શાંત રહે છે, સૌનો મિત્ર છે, દયાળુ અને ધૈર્યવાન છે, પ્રકૃતિ અને પુરુષના વાસ્તવિક સ્વરૂપના અનુભવથી પ્રાપ્ત થયેલા તત્વજ્ઞાનને કારણે પત્ની, પુત્ર વગેરે સંબંધો સમેત આ શરીરમાં હું મારુંપણાનો મિથ્યા અભિનિવેશ એટલે કે આગ્રહ કરતો નથી, બુદ્ધિની જાગ્રત વગેરે અવસ્થાઓથી પણ મુક્ત થઈ ગયો છે, તથા પરમાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુને જોતો નથી। તે આત્મદર્શી મુનિનેત્રોથી સૂર્યને જોતો હોય તેમ પોતાના શુદ્ધ અંતઃકરણ વડે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તે અદ્વિતીય બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે, કે જે બ્રહ્મપદ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓથી મુક્ત, અહંકાર વગેરે મિથ્યા વસ્તુઓમાં સત્યરૂપે ભાસનારું, જગત કારણભૂત પ્રકૃતિનું અધિષ્ઠાન, મહત વગેરે કાર્ય સમૂહનું પ્રકાશક છે અને કાર્ય કારણરૂપી સમસ્ત પદાર્થોમાં વ્યાપ્ત છે। જે રીતે જળમાં પડેલા સૂર્ય પ્રતિબિંબને દિવાલ પર પડેલા પોતાના પડછાયાના સંબંધથી જોઈ શકાય છે અને જળમાં દેખાનારા પ્રતિબિંબથી આકાશમાં રહેલા સૂર્યનું જ્ઞાન થાય છે, તેવી જ રીતે વૈકારિક એટલે કે સત્વ, રજઃ, તમઃ ભેદથી 3 પ્રકારનો અહંકાર શરીર, ઇન્દ્રિયો અને મનમાં રહેલા પોતાના પ્રતિબિંબોથી લક્ષિત થાય છે, અને પછી સત પરમાત્માના પ્રતિબિંબથી યુક્ત આ અહંકાર વડે સત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું દર્શન થાય છે, કે જેઓ સુષુપ્તિ વેળાએ નિદ્રાથી શબ્દ વગેરે સૂક્ષ્મ ભૂતો, ઇન્દ્રિયો, મન બુદ્ધિ વગેરેના અવ્યાકૃતમાં લીન થઈ જવાથી પોતે જાગ્રત રહે છે અને સર્વથા અહંકાર રહિત છે। જાગ્રત અવસ્થામાં આ આત્મા સૂક્ષ્મ ભૂતો વગેરે દ્રશ્ય વગેરેના દ્રષ્ટા રૂપે સ્પષ્ટપણે અનુભવાય છે, પરંતુ નિદ્રામાં તે પોતાના ઉપાધિભૂત
અહંકારનો નાશ થવાથી તે ભ્રાંતિને લીધે પોતાને પણ નાશ પામેલો માની લે છે. અને જે રીતે ધનનો નાશ થઈ જવાથી મનુષ્ય પોતાનો નાશ થઈ ગયો એવું માનીને અત્યંત વ્યાકુળ થઈ જાય છે, તે જ રીતે તે પણ અત્યંત વિવશ થઈને નષ્ટવત થઈ જાય છે. માં, આ બધી વાતોનું મનન કરીને વિવેકી મનુષ્ય પોતાના આત્માનો અનુભવ કરી લે છે કે જે આત્મા અહંકાર સહિતના સમસ્ત તત્વોનું અધિષ્ઠાન છે અને તેનાથી જ બધું પ્રકાશિત થાય છે. દેવહૂતિએ પૂછ્યું, હે પ્રભુ, પુરુષ અને પ્રકૃતિ બંનેય નિત્ય છે અને એકબીજાના આશ્રયે રહેનારા છે. તેથી પ્રકૃતિ તો પુરુષને ક્યારેય છોડી જ શકતી નથી. હે બ્રહ્મન, જે રીતે ગંધ અને પૃથ્વીની તથા રસ અને જળની અલગ અલગ સ્થિતિ હોઈ શકતી નથી, તેવી જ રીતે પુરુષ અને પ્રકૃતિ પણ એકબીજાને છોડીને રહી શકતા નથી. તેથી જેમના આશ્રયથી અકર્તા પુરુષને આ કર્મબંધન પ્રાપ્ત થયું છે, તે પ્રકૃતિ ગુણો રહે ત્યાં સુધી તેને કૈવલ્ય પદ કેવી રીતે પ્રાપ્ત થાય? તત્વનો વિચાર કરવાથી જો ક્યારેક સંસાર બંધનના આ તીવ્ર ભયનું નિવારણ થઈ પણ જાય તો પણ તેના નિમિત્તભૂત પ્રાકૃત ગુણોનો અભાવ નહીં થવાને લીધે તે ભય ફરી પાછો ઉપસ્થિત થઈ શકે છે. શ્રી ભગવાને કહ્યું, માં, જે રીતે અગ્નિનું ઉત્પત્તિ સ્થાન એવી અરણી પોતાનાથી જ ઉત્પન્ન થયેલા અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે, તેવી જ રીતે સ્વધર્મના નિષ્કામ ભાવે કરેલા પાલન એટલે કે આચરણ થકી અંતઃકરણ શુદ્ધ થવાથી દીર્ઘકાળ સુધી ભગવત કથા શ્રવણ વડે પુષ્ટ થયેલી મારી ઉત્કટ ભક્તિથી, તત્વનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાનથી, પ્રબળ વૈરાગ્યથી, વ્રત નિયમ વગેરે સહિત કરેલા ધ્યાનના અભ્યાસથી અને ચિત્તની દ્રઢ એકાગ્રતાથી પુરુષની પ્રકૃતિ એટલે કે અવિદ્યા રાત દિવસ ક્ષીણ થતી થતી ધીરે ધીરે લઈ પામી જાય છે. પછી તો દરરોજ દોષ દેખાવાથી ભોગવીને ત્યજી દીધેલી તે પ્રકૃતિ પોતાના સ્વરૂપમાં સ્થિત અને સ્વતંત્ર થયેલા તે પુરુષને કોઈ હાનિ પહોંચાડી શકતી નથી. જેમ સૂતેલા મનુષ્યે સ્વપ્નમાં કેટલાય અનર્થોનો અનુભવ કરવો પડે છે, પરંતુ જાગી ગયા પછી તેને સ્વપ્નના તે અનુભવોથી કોઈ પણ પ્રકારનો મોહ થતો નથી, તેવી જ રીતે જેને તત્વજ્ઞાન થઈ ગયું છે અને જે નિરંતર મારામાં જ મનને પરોવાયેલું રાખે છે, તે આત્મારામ મુનિનું પ્રકૃતિ કશું જ નુકસાન કરી શકતી નથી. જ્યારે મનુષ્ય અનેક જન્મોમાં દીર્ઘકાળ સુધી આ રીતે આત્મચિંતનમાં જ નિમગ્ન રહે છે, ત્યારે તેને બ્રહ્મલોક પર્યંતના સર્વ પ્રકારના ભોગોમાંથી વૈરાગ્ય થઈ જાય છે. મારો તે ધૈર્યવાન ભક્ત મારી જ મહાકૃપાથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માના અનુભવ થકી તમામ સંયોમાંથી મુક્ત થઈ જાય છે અને પછી લિંગ શરીરનો નાશ થતા મારા જ આશ્રય રહેલા પોતાના સ્વરૂપભૂત કૈવલ્ય નામક મંગળમય પદને સહેજે પ્રાપ્ત કરી લે છે કે જ્યાં પહોંચવાથી યોગી ફરી પાછો વળીને આવતો નથી. હે માં, યોગીનું ચિત્ત યોગ સાધનાથી વૃદ્ધિ પામેલી અણિમા વગેરે માયામયી સિદ્ધિઓમાં કે જેમની પ્રાપ્તિનું યોગ સિવાય અન્ય કોઈ સાધન નથી, તેમાં જો ફસાતો નથી તો તે મારા અવિનાશી પરમપદને પ્રાપ્ત કરી લે છે કે જ્યાં મૃત્યુનું કશું ઉપજતું નથી. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો 27મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 28મો અધ્યાય અષ્ટાંગ યોગ વિધિ. કપિલ ભગવાન કહે છે, માં, હવે હું તમને સબીજ એટલે કે ધ્યેય સ્વરૂપના આલંબથી યુક્ત યોગનું લક્ષણ બતાવું છું કે જેના થકી ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે.
શક્તિ પ્રમાણે શાસ્ત્ર વિહિત સ્વધર્મનું પાલન કરવું તથા શાસ્ત્ર વિરુદ્ધ આચરણોનો પરિત્યાગ કરવો, પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી રહે તેમાં સંતુષ્ટ રહેવું, આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી, વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું, સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો, પવિત્ર અને પરિમિત ભોજન કરવું, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું, મન વાણી અને શરીરથી કોઈ જીવને સતાવવો નહીં, સત્ય બોલવું, ચોરી કરવી નહીં, આવશ્યકતા કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપસ્યા કરવી, ભીતર બહાર પવિત્ર રહેવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું, ભગવાનનું પૂજન કરવું, વાણીનો સંયમ જાળવવો, ઉત્તમ આસનોનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું, ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો, ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી, મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા, ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત તેમાં પરોવવું. આ સર્વ થકી તથા વ્રતદાન વગેરે અન્ય સાધનોથી પણ સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું, પરમાત્માના ધ્યાનમાં જોડવું. પહેલા આસનને જીતવું, પછી પ્રાણાયામના અભ્યાસ માટે પવિત્ર સ્થળમાં કુશ, મૃગચર્મ વગેરેથી યુક્ત આસન પાથરવું, તેના પર શરીરને સીધું અને સ્થિર રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો. આરંભમાં પૂરક, કુંભક અને રેચક એ ક્રમથી અથવા તે ઉલટું રેચક, કુંભક અને પૂરક એ ક્રમથી પ્રાણના માર્ગનું શોધન કરવું કે જેથી ચિત્ત સ્થિર અને નિશ્ચલ થઈ જાય. જેમ પવન અને અગ્નિથી તપાવેલું સોનું પોતાનો મેલ છોડી દે છે, તેવી જ રીતે જે યોગી પ્રાણવાયુને જીતી લે છે તેનું મન ઘણું જલ્દી શુદ્ધ થઈ જાય છે. તેથી યોગી માટે એ ઉચિત છે કે પ્રાણાયામથી વાતપિત્ત વગેરેથી નિપજતા દોષોને, ધારણાથી પાપોને, પ્રત્યાહારથી વિષયો સાથેના સંબંધને અને ધ્યાનથી ભગવદ વિમુખ કરનારા રાગ દ્વેષ વગેરે દુર્ગુણોને દૂર કરે. યોગનો અભ્યાસ કરતા કરતા જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઈ જાય ત્યારે નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ જમાવીને ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન ધરવું. ભગવાનનું મુખ કમળ આનંદથી પ્રફુલ્લિત છે, નેત્રો કમળકોષ જેવા રતુમડા છે, શરીર નીલ કમલ દલ જેવું શ્યામ છે, હાથોમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા છે, કમળ કેસર જેવું રેશમી પિતાંબર લહેરાઈ રહ્યું છે, વક્ષ સ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે અને ગળામાં કૌસ્તુભ મણિ ઝળહળી રહ્યો છે. વનમાળા ચરણો સુધી લટકી રહી છે, જેની ચારે બાજુ ભમરાઓ સુગંધથી મત્ત થઈને ગુંજરાવ કરી રહ્યા છે. અંગ પ્રત્યંગમાં કિંમતી હાર, કંકણ, મુગટ, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણો વિરાજમાન છે. કમરમાં કટી મેખલાની ઘૂઘરીઓ તેની શોભા વધારી રહી છે. ભક્તોના હૃદય કમળ જ તેમનું આસન છે. તેમનું દર્શનીય શ્યામ સુંદર સ્વરૂપ અત્યંત શાંત અને મન તથા આંખોને આનંદિત કરનારું છે. તેમની અત્યંત સુંદર કિશોર વય છે. તેઓ ભક્તો પર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે. ઘણું મનોહર દર્શન છે. ભગવાન હંમેશા સમસ્ત લોકો વડે વંદિત છે. તેમનું પવિત્ર યશ પરમ કીર્તનીય છે અને તેઓ રાજા બલિ વગેરે પરમ યશસ્વીઓના પણ યશને વધારનારા છે. આ પ્રમાણે શ્રી નારાયણ દેવનું સમસ્ત અંગો સમેત ત્યાં સુધી ધ્યાન ધરવું કે જ્યાં સુધી ચિત્ત ત્યાંથી ખસે નહીં. ભગવાનની લીલાઓ ઘણી દર્શનીય છે. તેથી પોતાની રુચિ અનુસાર ઊભા રહેલા, ચાલતા, બેઠેલા, સૂતેલા અથવા અંતર્યામી રૂપે રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવભર્યા ચિત્તથી ચિંતન કરવું. આ પ્રમાણે યોગી જ્યારે એ સારી રીતે જોઈ લે કે ભગવાનના વિગ્રહમાં ચિત્ત સ્થિત થઈ ગયું છે, ત્યારે તેણે તેમના સમસ્ત અંગોમાં સંલગ્ન થયેલા પોતાના ચિત્તને વિશેષપણે એક એક અંગમાં પરોવવું. ભગવાનના ચરણ કમળોનું ધ્યાન ધરવું જોઈએ.
તેઓ વજ્ર, અંકુશ, ધજા અને કમળના માંગલ્યપૂર્ણ ચિહ્નોથી યુક્ત છે, તથા તેઓ પોતાના ઉપસેલા લાલ લાલ શોભાપૂર્ણ નખચંદ્ર મંડળની ચંદ્રિકાથી ધ્યાન ધરનારાઓના હૃદયના અજ્ઞાનરૂપી ઘોર અંધકારને દૂર કરી દે છે. તેમના ચરણોનું પ્રક્ષાલન કરવાથી નદી શ્રેષ્ઠ ગંગાજી પ્રગટ થયા હતા કે જેમના પવિત્ર જળને મસ્તક પર ધારણ કરવાને કારણે સર્વમંગળરૂપ શ્રી મહાદેવજી વધુ મંગળમય થઈ ગયા. તેઓ પોતાનું ધ્યાન ધરનારાઓના પાપરૂપી પર્વતો પર છોડાયેલા ઇન્દ્રના વજ્ર જેવા છે. ભગવાનના આ ચરણ કમળોનું દીર્ઘકાળ સુધી ચિંતન કરવું, ભવભયને હરનારા અજન્મા શ્રીહરિની બંને પિંડીઓનું અને ગોઠણનું ધ્યાન ધરવું કે જેમને વિશ્વવિધાતા બ્રહ્માજીના માતા દેવો વડે વંદિત કમલ જેવી આંખોવાળા લક્ષ્મીજી પોતાની જાંઘો પર મૂકીને કાંતિમાન કરકિશલયોની કાંતિ વડે લાડ લડાવતા રહે છે. ભગવાનની જાંઘોનું ધ્યાન કરવું કે જે અળસીના ફૂલ જેવી નીલવર્ણી અને બળનો ભંડાર છે તથા ગરુડજીની પીઠ પર શોભાયમાન છે. ભગવાનના નિતમ બિંબનું ધ્યાન કરવું કે જે પાણી સુધી લટકતા પિતાંબરથી ઢંકાયેલું છે અને તે પિતાંબર ઉપર પહેરેલી સુવર્ણમય કટી મેખલાની ઘુઘરીઓને આલિંગન કરી રહ્યું છે. સમસ્ત લોકોના આશ્રય સ્થાન શ્રી ભગવાનના ઉદર ભાગમાં રહેલા નાભી સરોવરનું ધ્યાન કરવું, એમાંથી જ બ્રહ્માજીના આધારભૂત એવું સર્વલોકમય કમળ પ્રગટ થયેલું છે. પછી પ્રભુના શ્રેષ્ઠ મરક્તમણિ તુલ્ય બંને સ્તનોનું ચિંતન કરવું કે જેઓ વક્ષા સ્થળ પર રહેલા શુભ હારોના કિરણોથી ધવલવર્ણી દેખાઈ રહ્યા છે. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાનના વક્ષા સ્થળનું ધ્યાન કરવું કે જે મહાલક્ષ્મીનું નિવાસ સ્થાન છે અને લોકોના મન અને આંખોને આનંદ આપનારું છે. પછી સમસ્ત લોકોના વંદનીય ભગવાનના કંઠનું મનમાં ચિંતન કરવું કે જે જાણે કૌસ્તુભ મણીને પણ સુશોભિત કરવા માટે જ તેને ધારણ કરે છે. સમસ્ત લોકપાલોની આશ્રયભૂત એવી ભગવાનની ચારેય ભુજાઓનું ધ્યાન કરવું કે જે ભુજાઓમાં ધારણ કરેલા કંકણ વગેરે આભૂષણો સમુદ્ર મંથન વેળાએ મંદ્રાચલના ઘસવાથી અધિક ઉજ્જવળ થઈ ગયેલા છે. આ જ પ્રમાણે જેના તેજને સહન કરી શકાતું નથી તે 1000 ધારોવાળા સુદર્શન ચક્રનું તથા તેમના કરકમળમાં રાજહંસની જેમ વિરાજમાન શંખનું ચિંતન કરવું. પછી પ્રતિપક્ષી વીરોના રુધિરથી ખરડાયેલી પ્રભુની પ્રિય કૌમુદકી ગદાનું ભમરાઓના નાદથી ગુંજાયમાન વનમાળાનું અને તેમના કંઠમાં શોભતા સમસ્ત જીવોના નિર્મળ તત્વરૂપી કૌસ્તુભ મણીનું ધ્યાન ધરવું. ભક્તો પર કૃપા કરવા માટે જ અહીં આ સંસારમાં સાકાર રૂપ ધારણ કરનારા શ્રી હરિના મુખ કમળનું ધ્યાન ધરવું કે જે સુઘડ નાસિકા વડે સુશોભિત છે અને જગમગતા મકરાકૃત કુંડળોના હાલવાથી અતિશય પ્રકાશમાન થતા સ્વચ્છ કપોલો એટલે કે ગાલોને કારણે ઘણું જ મનોહર જણાઈ આવે છે. કાળી કાળી વાકડિયાળી કેશાવલીથી શણગાર પામેલું ભગવાનનું મુખમંડળ પોતાની છબી વડે ભમરાઓથી સેવાયેલા કમળકોશનો પણ તિરસ્કાર કરી રહ્યો છે અને તેમના કમળ સદૃશ વિશાળ અને ચંચળ નેત્રો તે કમળકોશ પર ઉછળતા માછલીઓના યુગ્મની શોભાને પરાસ્ત કરી રહ્યા છે. ઉન્નત ભ્રુલતાઓથી સુશોભિત ભગવાનના આવા મનોહર મુખારવિંદની મનમાં ધારણા કરીને આળસ રહિત થઈને તેનું જ ધ્યાન ધરવું. હૃદય ગુહામાં દીર્ઘકાળ સુધી ભક્તિભાવપૂર્વક ભગવાનના નેત્રોના કટાક્ષનું ધ્યાન ધરવું જોઈએ કે જે કૃપાપૂર્વક અને પ્રેમભર્યા સ્મિતથી ક્ષણે ક્ષણે વધુને વધુ વૃદ્ધિ પામતો રહે છે. વિપુલ પ્રસાદની વૃષ્ટિ કરતો રહે છે અને ભક્તોના અત્યંત ઘોર તાપનું શમન કરવા માટે જ પ્રગટ થયેલો છે. શ્રીહરિનું હાસ્ય શરણાગતોના તીવ્રમાં તીવ્ર શોકના અશ્રુસાગરને સૂકવી દે છે અને અત્યંત ઉદાર છે. મુનિઓના કલ્યાણ સારું કામદેવને મોહિત કરવા માટે જ શ્રીહરિએ પોતાની માયા વડે પોતાનું ભ્રુમંડલ બનાવ્યું છે તેનું ધ્યાન ધરવું. અત્યંત પ્રેમાર્દ્ર ભાવથી પોતાના હૃદયમાં વિરાજમાન શ્રીહરિના ખડખડતા હાસ્યનું ધ્યાન ધરવું
કે જે ખરેખર ધ્યાનને જ યોગ્ય છે, તથા જેમાં ઉપલા અને નીચલા બંને અધરોની અત્યંત અરુણ કાંતિને કારણે તેમના કુંડળીઓ જેવા સફેદ નાના નાના દાંતો પરની લાલીમાં જેવું પ્રતીત થતું રહે છે, આ પ્રમાણે ધ્યાનમાં તન્મય થઈને તેમના સિવાય અન્ય કોઈ પણ પદાર્થને જોવાની ઈચ્છા કરવી નહીં. આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકોનો શ્રી હરિમાં પ્રેમ થઈ જાય છે, તેનું હૃદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે, શરીરમાં આનંદના અતિરેકને કારણે રોમાંચ થવા લાગે છે. ઉત્કંઠાજનિત પ્રેમાશ્રુઓની ધારામાં તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે અને પછી માછલી પકડવાના કાંટાની જેમ તે શ્રી હરિને પોતાની તરફ ખેંચવાના સાધન તરીકે પોતાના ચિત્તને પણ ધીરે ધીરે ધ્યેય વસ્તુમાં વાળી લે છે. જેમ તેલ વગેરેના દીવાની જ્યોત પોતાના કારણરૂપી તેજના તત્વમાં લીન થઈ જાય છે, તેવી જ રીતે આશ્રય વિષયક અને રોગથી રહિત થઈને મન શાંત બ્રહ્માકાર થઈ જાય છે. આવી અવસ્થા પ્રાપ્ત થતા જીવ ગુણ પ્રવાહરૂપી દેહ વગેરે ઉપાધિઓમાંથી નિવૃત્ત થઈ જવાને કારણે ધ્યાતા ધ્યેય વગેરે વિભાગોથી રહિત અખંડ પરમાત્માને જ સર્વત્ર અનુગત જુએ છે. યોગના અભ્યાસથી પ્રાપ્ત થયેલી ચિત્તની આ અવિદ્યા રહિત લયરૂપી નિવૃત્તિને લીધે પોતાના સુખ દુઃખ રહિત બ્રહ્મરૂપી મહિમાના સ્થિત થઈને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરી લેવાથી તે યોગી સુખ દુઃખના જે ભોગતાપણાને પહેલા અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપમાં જોતો હતો, તેને તે હવે અવિદ્યાકૃત અહંકારમાં જ જુએ છે. જેમ મદિરાના નશાથી ચકચુર મનુષ્યને પોતાની કમર પર લપેટેલા વસ્ત્રના રહેવાનું કે પડી જવાનું કશું પણ ભાન રહેતું નથી, તેવી જ રીતે ચરમ અવસ્થાને પ્રાપ્ત કરનારા સિદ્ધ પુરુષોને પણ પોતાના શરીરના બેસવા ઉઠવામાં અથવા દૈવસાત ક્યાંક જવામાં કે પાછા વળવામાં કશું પણ જ્ઞાન રહેતું નથી, કારણ કે તે પોતાના પરમાનંદમય સ્વરૂપમાં સ્થિત હોય છે. તેનું શરીર તો પૂર્વજન્મના સંસ્કારોને આધીન છે, તેથી જ્યાં સુધી તેનું પ્રારબ્ધ શેષ હોય છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રહે છે. પરંતુ જેને સમાધિ સુધીની યોગની અવસ્થા પ્રાપ્ત થઈ ગયેલી છે અને જેણે પરમાત્માના તત્વને પણ સમ્યકપણે જાણી લીધું છે, તે સિદ્ધ પુરુષ પુત્ર પત્ની સહિત આ શરીરનો સ્વપ્નમાં પ્રતીત થતા શરીરની જેમ ફરી સ્વીકાર કરતો નથી, પછી તેમાં અહંતા મમતા કરતો નથી. જે અત્યંત સ્નેહને કારણે પુત્ર અને ધન વગેરેમાં પણ સાધારણ જીવોની આત્મબુદ્ધિ રહે છે, પણ થોડો સરખો વિચાર કરવાથી જ તે બધા તે જીવોથી સ્પષ્ટપણે અલગ દેખાઈ આવે છે. તેવી જ રીતે જેમને આ મનુષ્ય પોતાનો આત્મા માની બેઠો છે, તે દેહ વગેરેથી પણ તેમનો સાક્ષી પુરુષ અલગ જ છે. જેમ બળતા લાકડાથી, તણકલાથી, સ્વયં અગ્નિથી જ પ્રગટ થયેલા ધુમાડાથી તથા અગ્નિરૂપ માનવામાં આવતો તે બળતા લાકડાથી પણ અગ્નિ ખરેખર તો અલગ જ છે, તેવી જ રીતે ભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનો સાક્ષી આત્મા અલગ છે, તથા જીવ કહેવાતા તે આત્માથી પણ બ્રહ્મ અલગ છે અને પ્રકૃતિથી તેના સંચાલક પુરુષોત્તમ અલગ છે. જેમ દેહ દ્રષ્ટિથી જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ ચારે પ્રકારના પ્રાણીઓ પંચભૂત માત્ર છે, તેવી જ રીતે સમસ્ત જીવોમાં આત્માને અને આત્મામાં સમસ્ત જીવોને અનન્ય ભાવથી અનુગત જોવા. જેમ એક જ અગ્નિ ભિન્ન ભિન્ન આશ્રયોમાં તેમની વિભિન્નતાને કારણે ભિન્ન ભિન્ન આકારોનો દેખાય છે, તેવી જ રીતે દેવ, મનુષ્ય વગેરેના શરીરોમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયોના ગુણભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનો ભાસે છે. તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂપને સંતાડી દેનારી કાર્યકારણ રૂપે પરિણામ પામેલી ભગવાનની આ અચિંત્ય શક્તિમય માયાનો ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં બ્રહ્મરૂપમાં સ્થિત થઈ જાય છે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો સાધનાનુષ્ઠાન નામનો 28મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 29મો અધ્યાય ભક્તિનો મર્મ અને કાળનો મહિમા.
દેવહૂતિએ પૂછ્યું, હે પ્રભુ, પ્રકૃતિ, પુરુષ અને મહત્તત્વ વગેરેના જે લક્ષણો સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે તથા જેમના થકી તેમના વાસ્તવિક સ્વરૂપો અલગ અલગ જાણવામાં આવે છે અને ભક્તિયોગને જ જેનું પ્રયોજન કહેવામાં આવ્યું છે તે તમે મને બતાવો. હવે કૃપા કરીને મને ભક્તિયોગનો માર્ગ વિસ્તારપૂર્વક બતાવો. આ સિવાય જીવોની જન્મ મરણરૂપી અનેક પ્રકારની ગતિઓનું પણ વર્ણન કરો, જેમને સાંભળવાથી જીવને બધા પ્રકારની વસ્તુઓમાંથી વૈરાગ્ય થાય છે, જેના ભયથી મનુષ્યો શુભ કર્મોમાં પ્રવૃત્ત થાય છે અને જે બ્રહ્મા વગેરેનું શાસન કરનાર છે તે સર્વસમર્થ કાળના સ્વરૂપ વિશે પણ તમે મને કહો. જ્ઞાન દ્રષ્ટિ લુપ્ત થઈ જવાને કારણે શરીર વગેરે મિથ્યા વસ્તુઓમાં જેમને આત્માભિમાન થઈ ગયું છે તથા બુદ્ધિ કર્મમાં આસક્ત રહેવાને કારણે અત્યંત પરિશ્રમી થઈને જેઓ દીર્ઘકાળથી અપાર અંધકારમય સંસારમાં સૂતેલા પડ્યા છે તેમને જગાડવા માટે તમે યોગ પ્રકાશક સૂર્ય જ પ્રગટ થયા છો. શ્રી મૈત્રેયજી કહે છે, હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, માતાના આ મનોહર વચનો સાંભળીને મહામુનિ કપિલજીએ તેમની પ્રશંસા કરી અને જીવો પ્રત્યે દયાથી દ્રવીભૂત થઈને ઘણી પ્રસન્નતા સાથે તેમને આ પ્રમાણે કહ્યું. શ્રી કપિલ ભગવાને કહ્યું, માં, સાધકોના ભાવ અનુસાર ભક્તિયોગનો અનેક પ્રકારે પ્રકાશ થાય છે, કારણ કે સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્યોના ભાવમાં પણ વિભિન્નતા આવી જાય છે. જે ભેદદર્શી ક્રોધી મનુષ્ય હૃદયમાં હિંસા, દંભ અથવા મત્સરતાનો ભાવ રાખીને મને પ્રેમ કરે છે તે મારો તામસી ભક્ત છે. જે મનુષ્ય વિષય, યશ અને ઐશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા વગેરેમાં મારું ભેદભાવથી પૂજન કરે છે તે મારો રાજસી ભક્ત છે. જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે, પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી મારું ભેદભાવથી પૂજન કરે છે તે મારો સાત્વિક ભક્ત છે. જેમ ગંગાનો પ્રવાહ અખંડ રૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે તેવી જ રીતે મારા ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિનું તૈલધારાવત અવિચ્છિન્ન રૂપે મુજ સર્વંતર્યામી તરફ થઈ જવું તથા મુજ પુરુષોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો આ નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે. આવા નિષ્કામ ભક્તો તેમને આપવા છતાં પણ મારી સેવા છોડીને શાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય મોક્ષ શુદ્ધ્યા લેતા નથી. ભગવત સેવા માટે મોક્ષનો તિરસ્કાર કરનારા આ ભક્તિયોગને જ પરમ પુરુષાર્થ અથવા સાધ્ય કહેવામાં આવ્યો છે. એના થકી મનુષ્ય ત્રણેય ગુણોને પાર કરીને મારા ભાવને, મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. નિષ્કામ ભાવથી પોતાના નિત્ય નૈમિતિક કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને હર હંમેશ હિંસા રહિત ઉત્તમ ક્રિયાયોગનું અનુષ્ઠાન કરવાથી મારી મૂર્તિનું દર્શન, સ્પર્શ, પૂજન, સ્તુતિ અને વંદના કરવાથી, પ્રાણીઓમાં મારી ભાવના કરવાથી, ધૈર્ય અને વૈરાગ્યનું અવલંબન, મહાપુરુષોનો આદર, દીનજનો પર દયા અને સમાન સ્થિતિવાળાઓ પ્રત્યે મિત્રતાનો વ્યવહાર કરવાથી, યમ નિયમોનું પાલન, અધ્યાત્મશાસ્ત્રોનું શ્રવણ અને મારા નામોનું ઉચ્ચાસ્વરે કીર્તન કરવાથી તથા મનની સરળતા, સત્પુરુષોનો સંગ અને અહંકારનો ત્યાગ વગેરેથી મારા ધર્મોનું અનુષ્ઠાન કરનારા ભક્તોનું ચિત્ત અત્યંત શુદ્ધ થઈને મારા ગુણોના શ્રવણ માત્રથી અનાયાસ જ મારામાં જોડાઈ જાય છે. જેવી રીતે વાયુ વડે ઉડીને જનારી ગંધ પોતાના આશ્રયભૂત પુષ્પમાંથી નીકળીને ઘ્રાણેન્દ્રિય સુધી પહોંચી જાય છે, તેવી જ રીતે ભક્તિયોગમાં તત્પર અને રાગદ્વેષ વગેરે વિકારોથી રહિત ચિત્ત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. હું આત્મા રૂપે બધા જ જીવોમાં સદૈવ સ્થિત છું. તેથી જે મનુષ્યો મુજ સર્વભૂત સ્થિત પરમાત્માનો અનાદાર કરીને કેવળ મૂર્તિમાં જ મારું પૂજન કરે છે તેનું તે પૂજન શ્વાંગ માત્ર, આડંબર માત્ર છે. હું સૌનો આત્મા પરમેશ્વર બધા જ ભૂતોમાં સ્થિત છું.
આવી સ્થિતિમાં જે મનુષ્ય મોહને લીધે મારી ઉપેક્ષા કરીને કેવળ મૂર્તિના પૂજનમાં જ રચ્યો પચ્યો રહે છે, તે તો જાણે ભસ્મમાં જ હવન કરે છે. જે ભેદદર્શી અને અભિમાની મનુષ્ય બીજા જીવોની સાથે વેર બાંધે છે અને એ રીતે તે જીવોના શરીરમાં વિદ્યમાન મુજ આત્મા સાથે દ્વેષ કરે છે, તેના મનને ક્યારેય શાંતિ મળી શકતી નથી. હે માં, જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે, તે ઘણી બધી નાની મોટી બધી સામગ્રીઓ વડે અનેક પ્રકારના વિધિ વિધાન સાથે મારી મૂર્તિનું પૂજન કરે છે, તો પણ હું તેનાથી પ્રસન્ન થતો નથી. મનુષ્ય પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને ત્યાં સુધી મુજ ઈશ્વરની મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી તેને પોતાના હૃદયમાં તેમજ સમસ્ત પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થઈ જાય. જે મનુષ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક પણ અંતર કરે છે, તે ભેદદર્શી માટે હું મૃત્યુરૂપે મહાન ભય ઊભો કરું છું. તેથી સમસ્ત પ્રાણીઓની ભીતર ઘર બનાવીને તે પ્રાણીઓના જ રૂપમાં સ્થિત મુજ પરમાત્માનું યથા યોગ્ય દાન, આદર, મિત્રતાના વ્યવહાર વડે તથા સમદ્રષ્ટિ દ્વારા પૂજન કરવું જોઈએ. હે માં, પથ્થર વગેરે અચેતન પદાર્થો કરતા વૃક્ષ વગેરે જીવો શ્રેષ્ઠ છે. તેમના કરતા શ્વાસ લેનારા પ્રાણી શ્રેષ્ઠ છે. તેમનામાં પણ મનવાળા પ્રાણી ઉત્તમ છે અને તેમના કરતા ઇન્દ્રિય વૃત્તિઓથી યુક્ત પ્રાણીઓ શ્રેષ્ઠ છે. સેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયવાળા પ્રાણીઓમાં પણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારા પ્રાણીઓ કરતા રસનું ગ્રહણ કરી શકનારા મત્સ્ય વગેરે ઉત્કૃષ્ટ છે, તથા રસાવેત્તા એવા તે પ્રાણીઓ કરતા ગંધનો અનુભવ કરાવનારા ભ્રમર વગેરે અને ગંધને ગ્રહણ કરનારાઓ કરતા પણ શબ્દને ગ્રહણ કરનારા સર્પ વગેરે પ્રાણીઓ શ્રેષ્ઠ છે. તેમના કરતા પણ રૂપનો અનુભવ કરાવનારા કાગડો વગેરે ઉત્તમ છે અને તેમના કરતા જેમને ઉપર નીચે બંને તરફ દાંત છે તેવા જીવો શ્રેષ્ઠ છે. તેમનામાં પણ પગ વિનાના કરતા ઘણા બધા ચરણોવાળા શ્રેષ્ઠ છે, તથા ઘણા ચરણોવાળા કરતા 4 ચરણવાળા પ્રાણીઓ અને 4 ચરણોવાળા કરતા પણ 2 ચરણવાળા મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્યોમાં પણ 4 વર્ણ શ્રેષ્ઠ છે, તેમનામાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં વેદને જાણનારા ઉત્તમ છે અને વેદવેત્તાઓમાં પણ વેદનું તાત્પર્ય જાણનારા શ્રેષ્ઠ છે. તાત્પર્ય જાણનારાઓ કરતા સંશય નિવારણ કરનારા અને તેમના કરતા પણ વર્ણાશ્રમોચિત પોતાના ધર્મનું પાલન કરનારા તથા તેમના કરતા પણ આસક્તિ ત્યાગપૂર્વક અને નિષ્કામ ભાવે સ્વધર્મનું આચરણ કરનારો શ્રેષ્ઠ છે. તેમના કરતા પણ જે મનુષ્યો પોતાના સમસ્ત કર્મો, તેના ફળ તથા પોતાના શરીરને મને જ અર્પણ કરીને ભેદભાવ છોડીને મારી ઉપાસના કરે છે, તેઓ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે મને જ ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્ય કરતા શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી મને દેખાતું નથી. તેથી એમ માનીને કે જીવરૂપી પોતાના અંશથી સાક્ષાત ભગવાન જ સૌમાં અનુગત છે, આ સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા. માં, આ પ્રમાણે મેં તમારા માટે ભક્તિયોગ અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું. તેમનામાંથી એકનું પણ સાધન કરવાથી જીવ પરમ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. ભગવાન પરમાત્મા પરબ્રહ્મનું અદ્ભુત પ્રભાવ સંપન્ન તથા જાગતિક એટલે કે લૌકિક પદાર્થોના વૈચિત્ર્યનું હેતુભૂત સ્વરૂપ વિશેષ જ કાળના નામે વિખ્યાત છે. પ્રકૃતિ અને પુરુષ તેના જ રૂપ છે અને તેમનાથી તે અલગ પણ છે. અનેક પ્રકારના કર્મોનું મૂળ અદૃષ્ટ પણ એ જ છે તથા તેનાથી જ મહત્તત્વ વગેરેના અભિમાની ભેદદર્શી પ્રાણીઓને હંમેશા ભય રહ્યા કરે છે. જે સૌના આશ્રય હોવાને કારણે સમસ્ત પ્રાણીઓમાં અનુપ્રવિષ્ટ થઈને ભૂતો દ્વારા જ તેમનો સંહાર કરે છે, તે જગતનું શાસન કરનારા બ્રહ્મા વગેરેના પણ પ્રભુ ભગવાન કાળ જ યજ્ઞોનું ફળ આપનારા વિષ્ણુ છે. તેમનો કોઈ મિત્ર નથી, તેમનો કોઈ શત્રુ નથી અને તેમનું કોઈ સગુ સંબંધી પણ નથી. તેઓ હંમેશા સજાગ રહે છે અને પોતાના સ્વરૂપભૂત શ્રી ભગવાનને ભૂલી જઈને ભોગરૂપી પ્રમાદમાં પડેલા પ્રાણીઓ પર આક્રમણ કરીને તેમનો સંહાર કરે છે.
તેમના જ ભયથી વાયુ વહે છે, તેમના જ ભયથી સૂર્ય તપે છે, તેમના જ ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, અને તેમના જ ભયથી તારા પ્રકાશે છે. તેમનાથી જ ભયભીત થઈને ઔષધિઓ સહિત લતાઓ અને તમામ વનસ્પતિઓ સમયે સમયે ફલફૂલ ધારણ કરે છે. તેમના જ ડરથી નદીઓ વહે છે, અને સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગતો નથી. તેમના જ ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે, અને પર્વતો સહિત પૃથ્વી જળમાં ડૂબતી નથી. તેમના જ શાસનથી આ આકાશ જીવતા પ્રાણીઓના શ્વાસોચ્છ્વાસ માટે અવકાશ આપે છે, અને મહત્તત્વ અહંકાર રૂપે શરીરનો 7 આવરણોવાળા બ્રહ્માંડ રૂપે વિસ્તાર કરે છે. આ કાળના ભયથી જ સત્વ વગેરે ગુણોના નિયામક વિષ્ણુ વગેરે દેવતાઓ કે જેમના આધીન આ સઘળું ચરાચર એટલે કે જડ ચેતન રૂપ જગત છે, તેઓ પોતાના સૃષ્ટિ રચના વગેરે કાર્યોમાં યુગ ક્રમાનુસાર તત્પર રહે છે. આ અવિનાશી કાળ સ્વયં અનાદિ છે, છતાં બીજાઓના આદિ કરતા છે, તથા સ્વયં અનંત છે, છતાં પણ બીજાઓનો અંત કરનાર છે. આ કાળ પિતાથી પુત્રની ઉત્પત્તિ કરાવતા રહીને સઘળા જગતની રચના કરે છે, અને પોતાની સંહાર શક્તિ મૃત્યુ વડે યમરાજાને પણ મરાવીને તેનો અંત કરી દે છે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેયોપાખ્યાનમાંનો 29મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 30મો અધ્યાય શરીર અને ઘરમાં આસક્ત મનુષ્યોની અધોગતિનું વર્ણન. શ્રી કપિલ ભગવાન કહે છે, હે માં, જેમ વાયુ વડે ઉડાવવામાં આવતો વાદળ સમુદાય તે વાયુના બળને જાણતો નથી, તેવી જ રીતે આ જીવ પણ ભગવાન કાળની પ્રેરણાથી ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં તથા યોનિઓમાં ભ્રમણ કરતો રહે છે, પણ તે કાળના પ્રબળ પરાક્રમોને જાણતો નથી. સુખની અભિલાષાથી જીવ જે વસ્તુઓને ઘણા કષ્ટથી મેળવે છે, તે વસ્તુઓનો ભગવાન કાળ નાશ કરી દે છે, કે જેને માટે તે જીવને ભારે શોક થાય છે. આનું કારણ એ છે કે આ મંદબુદ્ધિનો જીવ પોતાના આ નાશવંત શરીરને તથા તેનાથી સંબંધિત ઘર, જમીન, ધન વગેરેને મોહને લીધે નિત્ય માની લે છે. આ સંસારમાં આ જીવ જે યોનિમાં જન્મ લે છે, તેમાં તે આનંદ માનવા લાગે છે, અને તેનાથી વિરક્ત થતો નથી. ભગવાનની માયાથી તે એવો મોહિત થઈ રહ્યો છે કે કર્મવશ નારકીય યોનિમાં જન્મ લેવા છતાં પણ ત્યાંના તુચ્છ ભોગોમાં જ સુખ માનતો હોવાને કારણે તેમને પણ છોડવા માગતો નથી. આ મૂર્ખ પોતાના શરીર, પત્ની, પુત્રો, ઘર, પશુ, ધન અને બંધુ બાંધવોમાં અત્યંત આસક્ત થઈને તેમના વિશે વિવિધ પ્રકારના મનોરથો સેવતો રહીને પોતાને ઘણો ભાગ્યશાળી સમજે છે. તેમના ભરણ પોષણની ચિંતાથી તેના સઘળા અંગ બળતા રહે છે. તેમ છતાં હૃદય દુર્વાસનાઓથી દૂષિત થયેલું હોવાને કારણે તે મૂઢ તેમના જ માટે નિરંતર જાત જાતના પાપ કરતો રહે છે. કુલટા સ્ત્રીઓ વડે એકાંતમાં સંભોગ વગેરેના સમયે પ્રદર્શિત કરેલા કપટભર્યા પ્રેમમાં તથા બાળકોની મીઠી મીઠી વાતોમાં મન અને ઇન્દ્રિયોના ફસાઈ જવાથી ગૃહસ્થ મનુષ્ય ઘરના દુઃખ પ્રદાન કપટભર્યા કર્મોમાં જ ફસાઈ જાય છે. તે સમયે ઘણી સાવધાની વર્તવાથી તેને જો કોઈ દુઃખનો પ્રતિકાર કરવામાં સફળતા મળી જાય છે, તો તેને જ તે સુખ માની લે છે. ભયંકર હિંસા વૃત્તિ વડે જ્યાં ત્યાંથી ધન એકઠું કરીને તે એવા લોકોનું પોષણ કરે છે કે જેમના પોષણથી તે નરકમાં જાય છે. પોતે તો તેમના ખાતા પીતા બચેલું જ અન્ન ખાઈને રહે છે. વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે તેનો કોઈ ગુજારો થવા પામતો નથી, ત્યારે તે લોભને લીધે અધીર થઈ જતા બીજાના ધનની લાલચ કરવા લાગે છે. જ્યારે મંદભાગ્યને કારણ એનો કોઈ પ્રયત્ન બર આવતો નથી અને તે મંદબુદ્ધિવાળો ધનહીન તથા કુટુંબનું ભરણ પોષણ કરવામાં અસમર્થ બની જાય છે, ત્યારે અત્યંત લાચાર અને ચિંતાતુર થઈને દીર્ઘ નિશાસા નાખવા માંડે છે. એને પોતાનું ભરણ પોષણ કરવામાં અસમર્થ જોઈને તે પત્ની પુત્રો વગેરે એનો પહેલાના જેવો આદર કરતા નથી. જેમ કૃપણ ખેડૂતો ઘરડા બળદની ઉપેક્ષા કરી દે છે, આમ છતાં પણ
એને વૈરાગ્ય થતો નથી. જેમને એણે પોતે પાળ્યા પોષ્યા હતા તેઓ જ હવે એનું પાલન પોષણ કરે છે. વૃદ્ધાવસ્થાને કારણે એનું રૂપ બગડી જાય છે, શરીર રોગી થઈ જાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે, ભોજન અને પુરુષાર્થ બંને ઓછા થઈ જાય છે. એ મરણોન્મુખ થઈને ઘરમાં પડ્યો રહે છે અને પત્ની પુત્ર વગેરે અપમાનપૂર્વક આપેલા ટુકડા ખાઈને કૂતરાની જેમ જીવન નિર્વાહ કરે છે. મૃત્યુનો સમય નજીક આવવાથી વાયુના ઉત્ક્રમણથી એની આંખોની પૂતળીઓ ચડી જાય છે, શ્વાસોચ્છ્વાસની નળીઓ કફથી ભરાઈ જાય છે, ખાંસી ખાવામાં અને શ્વાસ લેવામાં પણ એને ઘણું કષ્ટ પડે છે તથા કફ વધી જવાને કારણે ગળામાં ઘરઘરાટી થવા લાગે છે. એ પોતાના શોકાતુર સગા સંબંધીઓથી ઘેરાયેલો પડ્યો રહે છે અને મૃત્યુ પાસને વશીભૂત થઈ જવાથી તેમના બોલાવ્યા છતાં પણ બોલી શકતો નથી. આ પ્રમાણે જે મૂઢ મનુષ્ય ઇન્દ્રિયોને નહીં જીતીને નિરંતર કુટુંબના પોષણમાં રત રહે છે તે રડતા રહેતા સ્વજનોની વચ્ચે અત્યંત વેદનાથી અચેત થઈને મૃત્યુ પામે છે. આ પ્રસંગે તેને લેવા માટે અતિ ભયંકર અને રોષયુક્ત આંખોવાળા જે બે યમદૂતો આવે છે તેમને જોઈને ભયને કારણે તેને મળમૂત્ર થઈ જાય છે. તે યમદૂતો તેને યાતના શરીરમાં નાખે છે અને પછી જેમ સિપાઈ કોઈ અપરાધીને લઈ જાય છે તેવી રીતે તેના ગળામાં દોરડું બાંધીને બળપૂર્વક યમલોકની લાંબી યાત્રાએ તેને લઈ જાય છે. તેમના ગુસ્સા ભર્યા ઘાંટાઓથી તેનું હૃદય ફાટવા લાગે છે અને શરીર ધ્રુજવા માંડે છે. માર્ગમાં કૂતરાઓ તેને બટકા ભરે છે. તે સમયે પોતાના પાપ યાદ કરીને તે વ્યાકુળ થઈ ઉઠે છે. ભૂખ તરસ તેને બેચેન કરી મૂકે છે તથા ગરમી, દાવાનળ અને લૂથી તે તપી જાય છે. આવી દશામાં જળ અને વિશ્રામ સ્થાન વિનાના તપેલી રેતી ભર્યા તે માર્ગ પર જ્યારે એક ડગલું પણ આગળ વધવાની તેનામાં શક્તિ રહેતી નથી અને યમદૂતો તેની પીઠ પર કોરડા ઝીંકે છે ત્યારે તેણે ભારે કષ્ટપૂર્વક ચાલવું પડે છે. તે થાકીને જ્યાંને ત્યાં ઢળી પડે છે. તેને મૂર્છા આવી જાય છે. ચેતન આવતા ફરી ઊભો થાય છે. આ પ્રમાણે અતિ દુઃખપૂર્ણ અંધકાર ભર્યા માર્ગે અત્યંત ક્રૂર યમદૂતો તેને જલ્દીથી યમપુરીમાં લઈ જાય છે. યમલોકનો રસ્તો 99,000 જોજન લાંબો છે. આટલો લાંબો રસ્તો 2-3 ઘડીમાં જ પાર કરીને તે નરકમાં જાત જાતની યાતનાઓ ભોગવે છે. ત્યાં તેના શરીરને ભડભડતા લાકડા વગેરેમાં નાખીને બાળવામાં આવે છે. ક્યાંક પોતાના વડે અને બીજાઓ વડે કાપીને તેને પોતાનું જ માંસ ખવડાવવામાં આવે છે. યમપુરીના કૂતરાઓ અથવા ત્યાંના ગીધો વડે જીવતે જીવ તેના આંતરડા ખેંચવામાં આવે છે. સાપ, વીંછી, ડાંસ એટલે કે મચ્છર વગેરે ડંસનારા તથા ડંખ મારનારા જીવો વડે તેના શરીરને પીડા આપવામાં આવે છે. કાપીને શરીરના ટુકડે ટુકડા કરવામાં આવે છે. તેને હાથીઓ વડે ચીરાવવામાં આવે છે. પર્વતના શિખરો પરથી નીચે ગબડાવવામાં આવે છે અથવા પાણીમાં કે ખાડામાં નાખીને બંધ કરી દેવામાં આવે છે. આ બધી યાતનાઓ તથા આવા જ પ્રકારની તામિશ્ર, અંધતામિશ્ર તેમજ રૌરવ વગેરે નરકોની અન્ય પણ અનેક પીડાઓ તે જીવને, તે સ્ત્રી હોય કે પુરુષ, પારસ્પરિક સંસર્ગથી થનારા પાપોને કારણે ભોગવી જ પડે છે. માં, કેટલાક લોકોનું કહેવું છે કે સ્વર્ગ અને નરક તો આ લોકમાં જ મળે છે, કારણ કે જે નારકી યાતનાઓ છે તે અહીં પણ જોવા મળે છે. આ પ્રમાણે અનેક કષ્ટો ભોગવીને પોતાનું કુટુંબ જ પાલન કરનારો અથવા પોતાનું જ પેટ ભરનારો મનુષ્ય તે કુટુંબ અને તે શરીર બંનેને અહીં જ છોડી જઈને મર્યા પછી પોતે કરેલા પાપોનું આવું ફળ ભોગવે છે. પોતાના શરીરને અહીં જ છોડીને પ્રાણીઓ સાથે દ્રોહ કરીને સંચિત કરેલા પાપો રૂપી પાથેયને સાથે લઈને તે એકલો જ નરકમાં જાય છે. મનુષ્ય પોતાના કુટુંબનું ઉદર પોષણ કરવા પાછળ જે અન્યાય અનુચિત કર્મ કરે છે તેનું દૈવ વિહિત કુફળ તે નરકમાં જઈને ભોગવે છે. તે સમયે તે એવો વ્યાકુળ થાય છે જાણે કે તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય. જે મનુષ્ય માત્ર પાપની કમાણીથી જ પોતાના પરિવારનું પાલન પોષણ કરવામાં વ્યસ્ત રહે છે
તે અંધતા મિશ્ર નરકમાં જાય છે, જે નરક બધા નરકોમાં ચરમસીમાનું કષ્ટદાયી સ્થાન છે. મનુષ્ય જન્મ મળ્યા પહેલાની જેટલી પણ યાતનાઓ હોય છે તથા ભૂંડ કૂતરા વગેરે યોનિઓના જેટલા કષ્ટ હોય છે તે બધાને ક્રમશઃ ભોગવીને શુદ્ધ થઈ ગયા પછી તે પુનઃ મનુષ્ય યોનિમાં જન્મ લે છે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેયોપાખ્યાનમાંનો કર્મ વિપાક નામનો 30મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 31મો અધ્યાય મનુષ્ય યોનિને પામેલા જીવની ગતિનું વર્ણન. શ્રી ભગવાન કપિલ કહે છે, હે માં, જ્યારે જીવને મનુષ્ય શરીરમાં જન્મ લેવાનું થાય છે ત્યારે તે ભગવાનની પ્રેરણાથી પોતાના પૂર્વકર્મોનું સાર દેહ પ્રાપ્તિ માટે પુરુષના વીર્યબિંદુ દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે. ત્યાં તે એક રાત્રિ સુધીમાં રજમાં ભળીને એકરૂપ કલલ બની જાય છે. 5 રાત્રિ સુધીમાં પરપોટારૂપ થઈ જાય છે. 10 દિવસમાં બોર જેવો થોડો કઠણ થઈ જાય છે અને ત્યારબાદ માંસપેશીઓના અથવા અંડજ પ્રાણીઓમાં ઈંડાના રૂપમાં પરિણમે છે. 1 મહિનામાં તેને માથું નીકળી આવે છે. 2 મહિનામાં હાથ પગ વગેરે અંગોનો વિભાગ થઈ જાય છે અને 3 મહિનામાં નખ, રૂવાટા, અસ્થિ, ચામડી, સ્ત્રી પુરુષના ચિહ્નો તથા અન્ય છિદ્રો ઉત્પન્ન થઈ જાય છે. 4 મહિનામાં તેમના માંસ વગેરે 7 ધાતુઓ પેદા થઈ જાય છે. 5મા મહિનામાં ભૂખ તરસ લાગવા માંડે છે અને 6ઠા મહિનામાં ઓર સાથે લેપાઈને જમણી કુખમાં ઘૂમવા લાગે છે. તે સમયે માતાએ આરોગેલા અન્નજળ વગેરેથી તેની બધી ધાતુઓ પુષ્ટ થવા લાગે છે અને તે કૃમિ વગેરે જંતુઓના ઉત્પત્તિ સ્થાન એવા કનિષ્ઠ મળમૂત્રના ખાડામાં પડ્યો રહે છે. તે નાજુક તો હોય છે, તેથી જ્યારે ત્યાંના ભૂખ્યા કીડા તેના અંગ પ્રત્યંગને ચટકા ભરે છે ત્યારે અત્યંત ક્લેશને કારણે તે ક્ષણે ક્ષણે અચેત થઈ જાય છે. માતાએ ખાધેલા કડવા, તીખા, ગરમ, ખારા, વૃક્ષ, ખાટા વગેરે ઉગ્ર પદાર્થોનો સ્પર્શ થવાથી તેના આખા શરીરમાં પીડા થવા લાગે છે. તે જીવ માતાના ગર્ભાશયમાં ઓરથી લેપાયેલો અને આંતરડાઓથી ઘેરાયેલો રહે છે. તેનું માથું પેટ તરફ તથા પીઠ અને ગરદન વર્તુળ આકાર વળેલા રહે છે. તે પાંજરામાં બંધ કરાયેલા પક્ષી જેવો પરાધીન હોય છે, તેમજ અંગોને હલાવવા ફેરવવામાં પણ અસમર્થ રહે છે. તે જ સમયે અદૃષ્ટની પ્રેરણાથી તેને સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે તેને પોતાના સેંકડો જન્મોના કર્મો યાદ આવી જાય છે અને તે બેચેન થઈ જાય છે તથા તે ગૂંગળામણ અનુભવે છે. આવી દશામાં તેને શું શાંતિ મળી શકે ખરી? 7મો મહિનો શરૂ થતાં તેનામાં જ્ઞાન શક્તિનો પણ ઉન્મેષ થઈ જાય છે, પણ પ્રસવવાયુથી ચલાયમાન રહેવાને કારણે તે એક જ ઉદરમાં પેદા થયેલા વિષ્ટાના કીડાઓની જેમ એક જ સ્થળે રહી શકતો નથી. ત્યારે સપ્તધાતુમય સ્થૂળ શરીરથી બંધાયેલો તે દેહાત્મદર્શી જીવ અત્યંત ભયભીત થઈને દીનવાણીથી કૃપા યાચના કરતો કરતો હાથ જોડીને તે પ્રભુની સ્તુતિ કરતો રહે છે કે જેમણે તેને માતાના ગર્ભમાં નાખ્યો છે. જીવ કહે છે, ભગવાન, શરણે આવેલા આ નાશવંત જગતના રક્ષણ માટે જ અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. તેથી હું પણ ભૂતલ પર વિચરણ કરનારા તેમના જ નિર્ભય ચરણ કમળોનું શરણું લઉં છું. હું ઘણો અધમ છું. ભગવાને મને આ પ્રકારની જે ગતિ બતાવી છે તે મારે લાયક જ છે. જે હું આ માતાના ઉદરમાં શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપી માયાનો આશ્રય લઈને પુણ્ય પાપ રૂપી કર્મોથી આચ્છાદિત રહેવાને કારણે બંધાયેલા જેવો છું, તે જ હું અહીં પોતાના સંતપ્ત હૃદયમાં પ્રતીત થનારા તે વિશુદ્ધ અવિકારી અને અખંડ બોધ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું. હું વાસ્તવમાં શરીર વગેરેથી રહિત હોવા છતાં પણ જોવામાં પાંચ ભૌતિક શરીરથી સંબંધ છું અને તેથી ઇન્દ્રિયો, ગુણો, શબ્દ વગેરે વિષયો અને ચિદભાસ રૂપ જણાઈ આવું છું. તેથી આ શરીર વગેરેના આવરણથી જેમનો મહિમા કુંઠિત થયો નથી, તે પ્રકૃતિ અને પુરુષના નિયંતા સર્વજ્ઞ પરમ પુરુષની હું વંદના કરું છું.
તેમની જ માયાથી પોતાના સ્વરૂપની સ્મૃતિનો નાશ થઈ જવાને કારણે આ જીવ અનેક પ્રકારના સત્વ વગેરે ગુણો અને કર્મોના બંધનથી બંધાયેલો આ સંસાર માર્ગમાં જાત જાતના કષ્ટો સહન કરતો કરતો ભટકતો રહે છે. તેથી તે પરમ પુરુષ પરમાત્માની કૃપા વિના અન્ય કયા ઉપાયથી આ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે? મને આ જે ત્રિકાળ જ્ઞાન થયું છે તે પણ તેમના સિવાય અન્ય કોણે આપ્યું છે? કારણ કે સ્થાવર જંગમ સમસ્ત પ્રાણીઓમાં એકમાત્ર તેઓ જ તો પોતાના અંશથી અંતર્યામી રૂપે વિદ્યમાન છે. તેથી કર્મજનિત અવસ્થાઓનું અનુવર્તન કરનારા જીવરૂપી અમે પોતાના ત્રિવિધ તાપોનું શમન કરવા માટે તેમનું જ ભજન કરીએ છીએ. હે ભગવાન, આ શરીરધારી જીવ બીજા શરીરના ઉદરમાં મળમૂત્ર અને રક્તના કૂવામાં પડેલો છે. તેની જઠરાગ્નિથી તેનું શરીર અત્યંત સંતપ્ત થઈ રહ્યું છે. તેમાંથી નીકળવા ઈચ્છતો તે પોતાના મહિના ગણી રહ્યો છે. ભગવાન, હવે આ દીનને અહીંથી બહાર ક્યારે કાઢવામાં આવશે? હે સ્વામી, તમે ઘણા દયાળુ છો. આપના જેવા ઉદાર પ્રભુએ જ આ 10 માસના જીવને આવું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું છે. હે દીનબંધુ, આપે કરેલા આપના ઉપકારથી જ આપ પ્રસન્ન થાવ, કારણ કે આપને હાથ જોડવા સિવાય આપના આ ઉપકારનો બદલો તો કોઈ આપી પણ શું શકું? પ્રભુ, સંસારના આ પશુ પક્ષી વગેરે અન્ય જીવો તો પોતાની મૂઢ બુદ્ધિ અનુસાર પોતાના શરીરમાં થનારા સુખ દુઃખ વગેરેનો જ અનુભવ કરે છે. પરંતુ હું તો આપની કૃપાથી સમદમ વગેરે સાધનોથી સંપન્ન શરીરવાળો થયેલો છું. તેથી આપની આપેલી વિવેક બુદ્ધિથી આપ પુરાણ પુરુષનો પોતાના શરીરની બહાર અને અંદર અહંકારના આશ્રયભૂત આત્માની જેમ પ્રત્યક્ષ અનુભવ કરું છું. હે ભગવાન, અત્યંત દુઃખથી ભરેલા આ ગર્ભાશયમાં જો કે હું ઘણા કષ્ટપૂર્વક વસી રહ્યો છું, તો પણ આમાંથી બહાર નીકળીને સંસારમય અંધારા કૂવામાં પડવાની મને બિલકુલ ઈચ્છા નથી. કારણ કે તેમાં પડનારા જીવને આપની માયા ઘેરી લે છે, જેને કારણે શરીરમાં તેની અહમ બુદ્ધિ થઈ જાય છે અને તેના પરિણામે તેણે ફરીથી આ સંસાર ચક્રમાં જ ફસાવવું પડે છે. તેથી હું વ્યાકુળતા છોડીને હૃદયમાં શ્રી વિષ્ણુ ભગવાનના ચરણોને સ્થાપિત કરીને પોતાની બુદ્ધિની સહાયથી જ પોતાને સત્વરે આ સંસાર રૂપી સમુદ્રને પાર ઉતારી દઈશ, કે જેથી મને અનેક પ્રકારના દોષોથી યુક્ત આ સંસાર દુઃખ ફરીથી મળે નહીં. શ્રી કપિલ દેવજી કહે છે, હે માતા, 10 મહિનાનો ઋષિ જેવી શુદ્ધ બુદ્ધિવાળો તે જીવ ગર્ભમાં જ જ્યારે આ પ્રમાણે વિવેક સંપન્ન થઈને ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે પ્રસવ કાળનો વાયુ તે અધોમુખ બાળકને બહાર આવવા માટે ધકેલે છે. તેના અચાનક ધકેલવાથી તે બાળક અત્યંત વ્યાકુળ થઈને માથું નીચે કરીને ઘણા કષ્ટપૂર્વક બહાર નીકળે છે. તે સમયે તેના શ્વાસની ગતિ થંભી જાય છે અને પૂર્વ સ્મૃતિનો નાશ થઈ જાય છે. પૃથ્વી પર માતાના રક્ત અને મૂત્રમાં પડેલો તે બાળક વિષ્ટાના કીડાની જેમ તરફડે છે. ગર્ભવાસ વેળાનું તેનું સઘળું જ્ઞાન નષ્ટ થઈ જાય છે અને તે વિપરીત ગતિ પામીને વારંવાર જોર જોરથી રડે છે. પછી જે લોકો તેનો અભિપ્રાય સમજી શકતા નથી, તેમના વડે તેનું પાલન પોષણ થાય છે. આવી દશામાં તેને જે પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે તેનો નિષેધ કરનારી શક્તિ પણ તેનામાં હોતી નથી. જ્યારે તે જીવને શિશુ અવસ્થામાં અપવિત્ર ખાટલી પર સુવાડવામાં આવે છે, કે જેમાં માકડ વગેરે સ્વેદ જ જીવો ચોટેલા હોય છે, ત્યારે શરીરને ખંજવાળવાનું, ઉઠાવવાનું કે પડખું ફેરવવાનું પણ તેનામાં સામર્થ્ય નહીં હોવાને કારણે તે અત્યંત કષ્ટ પામે છે. તેની ત્વચા ઘણી કોમળ હોય છે. તેને ડાંસ, મચ્છર, માકડ વગેરે એવી રીતે કરડતા રહે છે કે જેમ મોટા કીડાને નાના કીડાઓ. તે સમયે તેનું ગર્ભાવસ્થાનું સઘળું જ્ઞાન જતું રહે છે. રોવા સિવાય તે કશુંય કરી શકતો નથી. આ જ પ્રમાણે તે બાળક બાલ્ય અને પૌગંડ એટલે કે કિશોર અવસ્થાના દુઃખો ભોગવીને યુવાવસ્થાએ પહોંચે છે. આ સમયે તેને જો કોઈ ઈચ્છિત ભોગ મળતો નથી, તો અજ્ઞાનને લીધે તેનો ક્રોધ ઉદ્દીપ્ત થઈ ઉઠે છે.
અને તે શોક વિહવળ થઈ જાય છે. શરીરની સાથોસાથ જ અભિમાન અને ક્રોધ વધી જવાને કારણે કામ પરવશ તે જીવ પોતાનો જ નાશ કરવા માટે બીજા કામી પુરુષો સાથે વેર બાંધે છે. મિથ્યા બુદ્ધિવાળો તે અજ્ઞાની જીવ પંચભૂતોથી રચાયેલા આ શરીરમાં મિથ્યા અભિનિવેશને કારણે નિરંતર હુંપણા મારાપણાનું અભિમાન કરવા લાગે છે. જે શરીર તેને વૃદ્ધાવસ્થા વગેરે અનેક પ્રકારના કષ્ટો જ આપે છે તથા અવિદ્યા અને કર્મના સૂત્રથી બંધાયેલો રહેવાને કારણે હંમેશા એની પાછળ પડેલો રહે છે, તેના જ માટે એ જાત જાતના કર્મ કરતો રહે છે કે જેમનામાં બંધાઈ જવાને કારણે તેણે વારંવાર સંસાર ચક્રમાં ફસાવવું પડે છે. સન્માર્ગે ચાલતા ચાલતા જો એનો જીહવા અને ઉપસ્થ ઇન્દ્રિયોનો ભોગમાં ફસાયેલા કોઈ વિષય પુરુષો સાથે સમાગમ થઈ જાય છે અને એ એનામાં આસ્થા કરીને તેમનું અનુગમન કરવા લાગે છે તો પહેલાની જેમ જ ફરીથી નારકીય યોનિઓમાં પડે છે. જેના સંગથી એના સત્ય, શૌચ, દયા, વાક સંયમ, બુદ્ધિ, ધન સંપત્તિ, લજ્જા, યશ, ક્ષમા, મન ઇન્દ્રિયોનો સંયમ તથા ઐશ્વર્ય વગેરે તમામ સદ્ગુણોનો નાશ થઈ જાય છે. તેથી અત્યંત શોચનીય સ્ત્રીઓના ક્રીડામૃગ, અશાંત, મૂઢ અને દેહાત્મદર્શી એવા અસત્પુરુષોનો સંગ ક્યારેય કરવો જોઈએ નહીં. કારણ કે આ જીવને કોઈ અન્યનો સંગ થવાથી એટલો મોહ અને બંધન થતા નથી કે જેટલા તે સ્ત્રીઓનો અને સ્ત્રીઓનો સંગ કરનારાઓનો સંગ કરવાથી થાય છે. એકવાર પોતાની પુત્રી સરસ્વતીને જોઈને બ્રહ્માજી પણ તેના રૂપ લાવણ્યથી મોહિત થઈ ગયા હતા અને તે મૃગરૂપી બનીને ભાગવા લાગી. ત્યારે તેઓ મૃગરૂપ થઈને નિર્લજ્જપણે તેની પાછળ દોડવા લાગ્યા હતા. તે જ બ્રહ્માજીએ મરીચી વગેરે પ્રજાપતિઓનું, મરીચી વગેરે કશ્યપ વગેરેનું અને કશ્યપ વગેરેએ દેવો, મનુષ્યો વગેરે પ્રાણીઓનું સર્જન કર્યું. તેથી એમનામાં એક ઋષિ શ્રેષ્ઠ નારાયણને બાદ કરતા એવો કોણ પુરુષ હોઈ શકે કે જેની બુદ્ધિ સ્ત્રીરૂપી માયાથી મોહિત ન થાય? અહો, આ સ્ત્રીરૂપી મારી માયાની શક્તિ તો જુઓ કે જે પોતાના ભ્રુકૃતિના વિલાસ માત્રથી મોટા મોટા દિગ્વિજયી વીરોને પોતાના પગથી કચડી નાખે છે. જે મનુષ્ય યોગના પરમ પદ પર આરૂઢ થવા ઈચ્છે છે અથવા જેને મારી સેવા કરવાના પ્રભાવને લીધે આત્મા અને અનાત્મા વિશે વિવેક થઈ ગયો છે, તેણે ક્યારેય સ્ત્રી સંગ કરવો નહીં. કારણ કે તેમને સ્ત્રીઓને પુરુષને માટે નરકનું ખુલ્લું દ્વાર બતાવવામાં આવી છે. ભગવાને રચેલી આ જે સ્ત્રીરૂપી માયા છે તે સેવા વગેરેના બહાને ધીરે ધીરે પાસે આવે છે. એને તો ઘાસના પાંદડાઓથી ઢંકાયેલા કૂવાની જેમ પોતાનું મૃત્યુ જ સમજવી જોઈએ. સ્ત્રીમાં આસક્ત રહેવાને કારણે તથા અંતવેળાએ સ્ત્રીનું જ ધ્યાન રહેવાથી જીવને સ્ત્રીઓની મળે છે. આ પ્રમાણે સ્ત્રીઓનીને પામેલો જીવ પુરુષના રૂપમાં પ્રતીત થનારી મારી માયાને જ ધન, પુત્ર, ઘર આપનારો પોતાનો પતિ માનતો રહે છે. તે જેમ પારધીનું ગીત કાનોને પ્રિય લાગવાથી જ બિચારા ભલા ભોલા પશુ પક્ષીઓને ફસાવીને તેમનો નાશ થવાનું જ કારણ બને છે, તેવી જ રીતે તે પુત્ર, પતિ અને ઘર વગેરેને વિધાતાએ નક્કી કરેલું પોતાનું મૃત્યુ જ જાણવું. હે દેવી, જીવના ઉપાધિભૂત લિંગ શરીર દ્વારા મનુષ્ય એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે અને પોતાના પ્રારબ્ધ કર્મોને ભોગવતો રહીને બીજા શરીરો મેળવવા માટે નિરંતર બીજા કર્મો કરતો રહે છે. જીવનું ઉપાધિભૂત લિંગ શરીર તો મોક્ષ ન થાય ત્યાં સુધી તેની સાથે રહે છે તથા ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કાર્યરૂપી સ્થૂળ શરીર તેના ભોગોનું અધિષ્ઠાન છે. આ બંને પરસ્પર સંગઠિત થઈને કર્મો ન કરે એ જ પ્રાણીનું મૃત્યુ છે અને એ બંનેનું એક સાથે જ પ્રગટ થવું એ જન્મ કહેવાય છે. પદાર્થોની પ્રાપ્તિના સ્થાનરૂપી આ સ્થૂળ શરીરમાં જ્યારે તેમને ગ્રહણ કરવાની યોગ્યતા રહેતી નથી ત્યારે એ તેનું મૃત્યુ છે અને આ સ્થૂળ શરીર હું જ છું એવા અભિમાની સાથે તેને જોવું એ તેનો જન્મ છે. આંખોમાં જ્યારે કોઈ દોષને કારણે રૂપ વગેરેને જોવાની શક્તિ રહેતી નથી ત્યારે તેમનામાં રહેનારી
ચક્ષુ ઇન્દ્રિય પણ રૂપને જોવામાં અસમર્થ બની જાય છે. અને જ્યારે આંખો અને તેમનામાં રહેલી ચક્ષુ ઇન્દ્રિય એ બંને રૂપને જોવામાં અસમર્થ થઈ જાય છે, ત્યારે તેના બંનેના સાક્ષી જીવમાં પણ તે યોગ્યતા રહેતી નથી. તેથી મુમુક્ષુ મનુષ્યને મૃત્યુ વગેરેનો ભય, દૈન્ય અથવા મોહ થવા જોઈએ નહીં. તેણે જીવના સ્વરૂપને જાણીને ધૈર્યપૂર્વક નિઃસંગ ભાવે વિચારવું જોઈએ તથા આ માયામય સંસારમાં યોગ વૈરાગ્ય યુક્ત સમ્યક જ્ઞાનમય બુદ્ધિથી શરીરને થાપણની જેમ જાળવીને તેના પ્રત્યે અનાસક્ત રહીને વિચરણ કરવું જોઈએ. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેયોપાખ્યાનમાંનો જીવગતિ નામનો 31મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 32મો અધ્યાય ધૂમ માર્ગ અને અર્ચિરાદિ માર્ગે જનારાઓની ગતિનું તથા ભક્તિ યોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન. શ્રી કપિલદેવજી કહે છે, હે માતાજી, જે મનુષ્ય ઘરમાં રહીને સકામ ભાવે ગૃહસ્થના ધર્મોનું પાલન કરે છે અને તેમના ફળ સ્વરૂપે અર્થ તેમજ કામનાનો ઉપભોગ કરીને પછી તેમનું અનુષ્ઠાન કરતો રહે છે, તે જાત જાતની કામનાઓથી મોહિત રહેવાને કારણે ભગવત વિષયક ધર્મોથી વિમુખ થઈ જાય છે અને યજ્ઞો વડે દેવતાઓ અને પિતૃઓની શ્રદ્ધાપૂર્વક આરાધના કરતો રહે છે. તેની બુદ્ધિ તે જ પ્રકારની શ્રદ્ધાયુક્ત રહે છે. દેવતાઓ અને પિતૃઓ જ તેના ઉપાસ્ય રહે છે. તેથી તે ચંદ્રલોકમાં જઈને તેમની સાથે સોમપાન કરે છે અને પછી પુણ્યક્ષીણ થતાં આ જ લોકમાં પાછો આવી જાય છે. જે સમય પ્રલયકાલમાં શેષશાયી ભગવાન શેષશૈયા પર શયન કરે છે, તે સમયે સકામ ગૃહસ્થાશ્રમીઓને પ્રાપ્ત થનારા આ બધા લોકો પણ લઈ પામે છે. જે વિવેકી મનુષ્યો પોતાના ધર્મોનો અર્થ અને ભોગવિલાસ માટે ઉપયોગ કરતા નથી, બલકે ભગવાનની પ્રસન્નતા માટે જ તે ધર્મોનું પાલન કરે છે, તેવા અનાસક્ત, પ્રશાંત, શુદ્ધ ચિત્તના, નિવૃત્તિ ધર્મપરાયણ, મમતા રહિત અને અહંકાર શૂન્ય મનુષ્યો સ્વધર્મ પાલન રૂપી સત્વગુણ વડે સર્વથા શુદ્ધ ચિત્તના થઈ જાય છે. તેઓ અંતમાં સૂર્ય માર્ગ મારફતે સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રી હરિને જ પ્રાપ્ત કરી લે છે કે જેઓ કાર્ય કારણ રૂપી જગતના નિયંતા, સંસારનું ઉપાદાન કારણ છે અને તેની ઉત્પત્તિ, પાલન તેમજ સંહાર કરનારા છે. જે મનુષ્યો પરમાર્થ દ્રષ્ટિથી હિરણ્યગર્ભની ઉપાસના કરે છે, તેઓ બે પરાર્ધમાં થનારા બ્રહ્માજીના પ્રલય સુધી તેમના સત્યલોકમાં જ રહે છે. જે સમયે દેવતાઓ વગેરે કરતા શ્રેષ્ઠ બ્રહ્માજી પોતાના બે પરાર્ધના કાળનો અધિકાર ભોગવીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, ઇન્દ્રિયો, તેમના વિષયો, અહંકાર વગેરે સહિત સમસ્ત જગતનો સંહાર કરવાની ઈચ્છાથી ત્રિગુણાત્મ પ્રકૃતિની સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં લીન થઈ જાય છે. તે સમયે પ્રાણ અને મનને જીતી ચૂકેલા તે વિરક્ત યોગીઓ પણ દેહ ત્યાગ કરીને તે ભગવાન બ્રહ્માજીમાં જ પ્રવેશ કરે છે અને પછી તેમની સાથે જ પરમાનંદ સ્વરૂપ પુરાણ પુરુષ પરબ્રહ્મા વિલય પામે છે. આ પહેલા તેઓ ભગવાનમાં લીન થયેલા નથી હોતા, કારણ કે અત્યાર સુધી તેમનામાં અહંકાર શેષ હતો. તેથી હે માતા, હવે તમે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક તે શ્રી હરિના ચરણોના શરણે જાઓ. સમસ્ત પ્રાણીઓના હૃદય કમળ જ તેમનું મંદિર છે અને તમે પણ મારી પાસેથી તેમનો પ્રભાવ સાંભળી જ લીધો છે. વેદગર્ભ બ્રહ્માજી કે જેઓ સમસ્ત સ્થાવર જંગમ ભૂતો પ્રાણીઓના આદિ કારણ છે, તેઓ પણ મરીચી વગેરે ઋષિઓ, યોગેશ્વરો, સનકાદિ વગેરે મુનિઓ તથા યોગ પ્રવર્તક સિદ્ધો સમેત આદિ પુરુષ પરમ શ્રેષ્ઠ સગુણ બ્રહ્મને નિષ્કામ કર્મો વડે બ્રહ્મને પામેલા હોવા છતાં પણ ભેદ દ્રષ્ટિને લીધે તથા કર્તૃત્વના અભિમાનને કારણે ભગવાનની ઈચ્છાથી જ્યારે સર્ગકાળ આવી પહોંચે છે, ત્યારે કાળરૂપ ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ થવાથી ફરી પહેલાની જેમ પ્રગટ થાય છે. આ પ્રમાણે પૂર્વોક્ત ઋષિજનો પણ પોતપોતાના કર્મો અનુસાર બ્રહ્મલોકનું ઐશ્વર્ય ભોગવીને ભગવાનની ઈચ્છાથી
ગુણોમાં ક્ષોભ થવાથી ફરી આ લોકમાં આવી જાય છે. જેમનું ચિત્ત આ લોકમાં આસક્ત છે અને જેઓ કર્મોમાં શ્રદ્ધા રાખે છે તેઓ વેદોમાં બતાવેલા કામ્ય અને નિત્ય કર્મોનું સાંગોપાંગ અનુષ્ઠાન કરવામાં જ રત રહે છે. તેમની બુદ્ધિ રજોગુણની અધિકતાને કારણે કુંઠિત રહે છે. હૃદયમાં કામનાઓની ઝાડ ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો તેમના વશમાં હોતા નથી. બસ કેવળ પોતાના ઘરોમાં જ આસક્ત થઈને તેઓ દરરોજ પિતૃઓની પૂજામાં જ રત રહે છે. આ મનુષ્યો અર્થ, ધર્મ અને કામને જ પરાયણ હોય છે અને તેથી જેમના મહાન પરાક્રમો અત્યંત કીર્તન કરવા યોગ્ય હોય છે તે ભવભયને હરનારા શ્રી મધુસૂદન ભગવાનની કથા વાર્તાઓથી તો તેઓ વિમુખ જ રહે છે. અરે હાય, વિષ્ટા ભોગી કુકર શુકર વગેરે જીવો જેમ વિષ્ટાની જ ઈચ્છા કરે છે તેમ જે મનુષ્યો ભગવાનની કથાઓનું અમૃત છોડીને નિંદિત વિષયોની વાર્તાઓ સાંભળે છે તેઓ તો વિધાતા વડે મરાયેલા જ છે. તેઓ ઘણા જ મંદભાગ્ય છે. ગર્ભાધાનથી શરૂ કરી અંત્યેષ્ટિ ક્રિયા સુધીના બધા સંસ્કારોની વિધિપૂર્વક કરનારા આ સકામ કર્મી મનુષ્યો સૂર્યથી દક્ષિણ તરફના પિતૃયાન અથવા ધૂમ માર્ગે પિત્રેશ્વર અર્યમાન લોકમાં જાય છે અને પછી પોતાના જ સંતાનોના કુળમાં ઉત્પન્ન થાય છે. હે માં, પિતૃલોકના ભોગો ભોગવી લેવાથી જ્યારે તેમના પુણ્ય ક્ષીણ થઈ જાય છે ત્યારે દેવતાઓ તેમને ત્યાંના ઐશ્વર્યથી વંચિત કરી દે છે અને પછી તેમણે વિવશ થઈને તરત જ આ લોકમાં પતન પામવું પડે છે. તેથી હે માં, જેમના ચરણકમળ હંમેશા ભજવા યોગ્ય છે તે ભગવાનનું તમે તેમના જ ગુણોનો આશ્રય લેનારી ભક્તિ વડે સર્વ પ્રકારે ભજન કરો. ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિયોગ તરત જ સંસારમાંથી વૈરાગ્ય અને બ્રહ્મ સાક્ષાત્કાર રૂપી જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે. વસ્તુતઃ બધા જ વિષયો ભગવત રૂપ હોવાને કારણે સરખા છે. તેથી જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિઓ વડે પણ ભગવત ભક્તિનું ચિત્ત તે વિષયોમાં પ્રિય અપ્રિય એવી વિષમતા અનુભવતું નથી, સર્વત્ર ભગવાનનું જ દર્શન કરે છે, ત્યારે તે સંગરહિત સૌમાં સમાન રૂપે સ્થિત ત્યજવા અને ગ્રહણ કરવા યોગ્ય દોષો અને ગુણો વિનાના પોતાના મહિમામાં આરૂઢ એવા પોતાના આત્માનો બ્રહ્મરૂપે સાક્ષાત્કાર કરે છે. તે જ જ્ઞાન સ્વરૂપ છે, તે જ પરબ્રહ્મ છે, તે જ પરમાત્મા છે, તે જ ઈશ્વર છે, તે જ પુરુષ છે, તે જ એક ભગવાન સ્વયં જીવ, શરીર, વિષયો, ઇન્દ્રિયો વગેરે અનેક રૂપોમાં પ્રતીત થાય છે. સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો, બસ એ જ યોગીઓના બધા પ્રકારના યોગ સાધનોનું એકમાત્ર અભિષ્ટ ફળ છે. બ્રહ્મ એક છે, જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છે, તો પણ તે બાહ્ય વૃત્તિવાળી ઇન્દ્રિયો વડે ભ્રાંતિને લીધે શબ્દ વગેરે ધર્મોવાળા વિભિન્ન પદાર્થો રૂપે ભાસી રહ્યો છે. જે રીતે એક જ પરબ્રહ્મ મહત્તત્વ વૈકારિક, રાજસ અને તામસ એ ત્રણ પ્રકારનો અહંકાર પંચમહાભૂતો તેમજ 11 ઇન્દ્રિય સ્વરૂપ બની ગયો અને પછી તે જ સ્વયં પ્રકાશ તે બધાના સંયોગથી જીવ કહેવાયો. તે જ રીતે તે જીવના શરીરરૂપ આ બ્રહ્માંડ પણ વાસ્તવમાં તો બ્રહ્મ જ છે, કારણ કે બ્રહ્મમાંથી જ તેની ઉત્પત્તિ થઈ છે. પરંતુ તેને બ્રહ્મરૂપે તે જ જોઈ શકે છે કે જે શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય વડે તથા નિરંતર કરાતા યોગાભ્યાસ વડે એકાગ્ર ચિત્તનો અને અસંગ બુદ્ધિનો થઈ ગયો હોય છે. પૂજ્ય માં, મેં તમને બ્રહ્મ સાક્ષાત્કારના સાધનરૂપ આ જ્ઞાન સંભળાવ્યું. તેના વડે પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે. દેવી, નિર્ગુણ બ્રહ્મ વિષય જ્ઞાનનો અને મારા પ્રત્યે કરેલો ભક્તિયોગ આ બંનેનું ફળ એક જ છે. ભગવાન નામથી પણ એ જ કહેવાયું છે. જેમ રૂપ, રસ, ગંધ વગેરે વગેરે અનેક ગુણોનો આશ્રયભૂત એક જ પદાર્થ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો વડે ભિન્ન ભિન્ન રૂપે અનુભવાય છે, તેવી જ રીતે શાસ્ત્રોના વિભિન્ન માર્ગો વડે એક જ ભગવાનની અનેક પ્રકારે અનુભૂતિ થાય છે. અનેક પ્રકારના કર્મ સમૂહો, યજ્ઞો, દાન, તપ, વેદોનું અધ્યયન,
વેદ વિચાર એટલે કે મીમાંસા, મન અને ઇન્દ્રિયનો સંયમ, કર્મનો ત્યાગ, વિવિધ અંગોવાળા યોગ, ભક્તિયોગ, નિવૃત્તિ અને પ્રવૃત્તિરૂપી સકામ અને નિષ્કામ બંને પ્રકારના ધર્મો, આત્માના તત્વનું જ્ઞાન અને દ્રઢ વૈરાગ્ય, આ બધા જ સાધનોથી સગુણ નિર્ગુણ રૂપ સ્વયં પ્રકાશ એવા ભગવાનને જ પામી શકાય છે. હે માં, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એ 4 પ્રકારના ભક્તિયોગનું અને પ્રાણીઓના જન્મ વગેરે વિકારોનું જે કારણ છે તથા જેની ગતિ જાણી શકાતી નથી તે કાળનું સ્વરૂપ હું તમને કહી ચૂક્યો છું. દેવી, અવિદ્યાજનિત કર્મને કારણે જીવની અનેક ગતિઓ થાય છે. તે ગતિઓમાં જવાથી તે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. મેં તમને જે જ્ઞાન ઉપદેશ આપ્યો છે તેને તમારે દુષ્ટ, દુર્વિનીત, ઘમંડી, દુરાચારી અને ધર્મધ્વજી મનુષ્યને સંભળાવો નહીં. જે વિષય લોલુપ હોય, ઘરમાં આસક્ત હોય, મારો ભક્ત ન હોય અથવા મારા ભક્તોનો દ્વેષ કરનારો હોય તેને પણ આ જ્ઞાનનો ઉપદેશ ક્યારેય કરવો નહીં. જે અત્યંત શ્રદ્ધાળુ, ભક્ત, વિનયી, બીજાઓ પ્રત્યે દોષ દ્રષ્ટિ નહીં રાખનારો, બધા પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારો, ગુરુની સેવામાં તત્પર, બાહ્ય વિષયોમાં અનાસક્ત, શાંત ચિત્તનો, મત્સર વિનાનો અને પવિત્ર ચિત્તનો હોય તથા મને પરમ પ્રિયતમ માનનારો હોય તેને આ જ્ઞાનનો ઉપદેશ અવશ્ય કરવો. માં, જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને આ જ્ઞાનોપદેશનું એકવાર પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ અથવા કથન કરશે તે મારા પરમ પદને પામશે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાયમાનો 32મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 33મો અધ્યાય દેવહૂતિને તત્વજ્ઞાન તથા મોક્ષપદની પ્રાપ્તિ. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, શ્રી કપિલ ભગવાનના આ વચનો સાંભળીને કરદમજીના પ્રિય પત્ની માતા દેવહૂતિના મોહનો પડદો ચિરાઈ ગયો અને તેઓ તત્વ પ્રતિપાદક સાંખ્યશાસ્ત્રના જ્ઞાનની આધારભૂમિ એવા ભગવાન શ્રી કપિલને પ્રણામ કરીને તેમણે સ્તુતિ કરવા લાગ્યા. દેવહૂતિએ કહ્યું, હે કપિલ, બ્રહ્માજી તમારા જ નાભી કમળમાંથી પ્રગટ થયા હતા. તેમણે પ્રલય વેળાના જળમાં શયન કરનારા તમારા પંચભૂતો, ઇન્દ્રિયો, શબ્દ વગેરે વિષયો અને મનોમય વિગ્રહનું કે જે સત્વ વગેરે ગુણોના પ્રવાહથી યુક્ત છે, સત સ્વરૂપ અને સર્વનું કારણ છે તેનું ધ્યાન જ ધર્યું હતું. તમે નિષ્ક્રિય, સત્ય સંકલ્પ, સમસ્ત જીવોના પ્રભુ છો તથા હજારો અચિંત્ય શક્તિઓથી સંપન્ન છો. પોતાની શક્તિને ગુણ પ્રવાહ રૂપે બ્રહ્મા વગેરે અનંત મૂર્તિઓમાં વિભાજિત કરીને તેમના વડે તમે પોતે જ વિશ્વની રચના વગેરે કરો છો. હે નાથ, આ કેવી વિલક્ષણ વાત છે કે જેમના ઉદરમાં આ સઘળો પ્રપંચ પ્રલયકાળ આવતા લીન થઈ જાય છે અને જેઓ કલ્પના અંતે માયામય બાળકનું રૂપ ધારણ કરીને પોતાના પગનો અંગૂઠો ચૂસતા ચૂસતા એકલા જ વડના વૃક્ષના પાંદડા પર શયન કરે છે તેવા તમને મેં ગર્ભમાં ધારણ કર્યા. હે વિભુ, તમે પાપીઓનું દમન કરવા અને પોતાના આજ્ઞાંકિત ભક્તોનો અભ્યુદય અને ઉદ્ધાર કરવા માટે સ્વેચ્છાથી દેહ ધારણ કરો છો. તેથી જેમ તમારા વરાહ વગેરે અવતાર થયા છે તે જ રીતે આ કપિલ અવતાર પણ મુમુક્ષુ એટલે કે મુક્તિ ઈચ્છનારાઓને જ્ઞાન માર્ગ બતાવવા માટે થયો છે. હે ભગવાન, તમારા નામોનું શ્રવણ કે કીર્તન કરવાથી તથા ભૂલે ચૂકે ક્યારેક ક્યારેક તમારું વંદન કે સ્મરણ કરવાથી જ કૂતરાનું માંસ ખાનારો ચાંડાલ પણ સોમયાજી એટલે કે સોમયજ્ઞ કરનાર બ્રાહ્મણ જેવો પૂજનીય થઈ શકે છે. પછી તમારું દર્શન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય એમાં તો કહેવાનું જ શું હોય. અહો, તે ચાંડાલ પણ એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે કે તેની જીભના અગ્રભાગ પર તમારું નામ વિરાજમાન છે. જે શ્રેષ્ઠ મનુષ્યો તમારા નામનું ઉચ્ચારણ કરે છે તેમણે તો
તપ, હવન, તીર્થસ્થાન, સદાચારનું પાલન અને વેદોનું અધ્યયન સર્વ કાંઈ કરી જ લીધું. કપિલદેવજી, તમે સાક્ષાત પરબ્રહ્મ છો. તમે જ પરમ પુરુષ છો. વૃત્તિઓના પ્રવાહને અંતર્મુખ કરીને અંતઃકરણમાં તમારું જ ચિંતન કરવામાં આવે છે. તમે પોતાના તેજથી માયાના કાર્યભૂત ગુણ પ્રવાહને શાંત કરી દો છો તથા તમારા જ ઉદરમાં સમસ્ત વેદ તત્વ નિહિત છે. આવા સાક્ષાત વિષ્ણુરૂપ તમને હું પ્રણામ કરું છું. મૈત્રેયજી કહે છે, માતાએ આ પ્રમાણે સ્તુતિ કરી. પછી માતૃવત્સલ પરમ પુરુષ ભગવાન કપિલદેવજીએ ગંભીર વાણીમાં તેમણે કહ્યું, કપિલદેવજીએ કહ્યું, માં, મેં તમને આજે સુગમ માર્ગ બતાવ્યો છે. તેનું અવલંબન કરવાથી તમે સત્વરે પરમપદ પ્રાપ્ત કરી લેશો. તમે મારા આ મતમાં વિશ્વાસ કરો. બ્રહ્મવાદી લોકોએ આ માર્ગનું સેવન કર્યું છે. એના વડે તમે મારા જન્મ મરણ રહિત સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો. જે લોકો મારા આ મતને જાણનારા નથી તેઓ જન્મ મૃત્યુના ચક્રાવમાં પડે છે. મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે પોતાના આત્મજ્ઞાનનો શ્રેષ્ઠ ઉપદેશ કરીને પોતાની બ્રહ્મવાદી માતાની અનુમતિ લઈને શ્રી કપિલદેવ ત્યાંથી સીધાવી ગયા. ત્યારે દેવહૂતિજી પણ સરસ્વતીના મુગટ સમા પોતાના આશ્રમમાં પોતાના પુત્રે ઉપદેશ કરેલા યોગ સાધન દ્વારા યોગનો અભ્યાસ કરતા કરતા સમાધિમાં સ્થિત થઈ ગયા. ત્રિકાળ સ્નાન કરવાથી તેમની વાકડિયાળી લટો શ્વેત શ્વેત જટાઓમાં પરિણમી તથા ચિરવસ્ત્રોથી ઢંકાયેલું શરીર ઉગ્ર તપસ્યાને કારણે દુર્બળ થઈ ગયું. તેમણે પ્રજાપતિ કરદમના તપ અને યોગ બળથી મળેલા અનુપમ ગૃહસ્થીના સુખનો ત્યાગ કર્યો કે જે સુખ માટે દેવતાઓ પણ તલસતા હતા. જેમાં દૂધના ફીણ જેવા સ્વચ્છ અને સુકોમળ પથારીવાળા હાથી દાંતના પલંગ, સોનાના પાત્રો, સોનાના સિંહાસન અને તેમના પર કોમળ કોમળ ગાદીઓ પથરાયેલી હતી તથા જેની સ્વચ્છ સ્ફટિકમણી અને મહામક્તમણીની ભીતોમાં રત્નોની બનેલી રમણી મૂર્તિઓ સહિત મણિમય દીપક જગમગી રહ્યા હતા. જે ફૂલોથી લચી પડેલા અનેક દિવ્ય વૃક્ષોથી સુશોભિત હતો, જેમાં અનેક પ્રકારના પક્ષીઓનો કલરવ અને મંદોન્મત ભમરાઓનો ગુંજરાવ થતો રહેતો હતો. જ્યાંની કમળગંધથી સુવાસિત વાવોમાં કરદમજીની સાથે તેમનો પ્રેમ પામીને ક્રીડા માટે પ્રવેશવાથી તેમના ગુણગાન ગંધર્વો કરતા રહેતા હતા અને જેને પામવા માટે ઇન્દ્રાણીઓ પણ લાલસા કરતી રહેતી હતી તે ગૃહોદ્યાનની પણ મમતા તેમણે ત્યજી દીધી. પરંતુ પુત્ર વિયોગથી વ્યાકુળ થવાને કારણે અવશ્ય તેમનું વદન થોડુંક ઉદાસ થઈ ગયું. પતિના વનમાં ગયા પછી પુત્રનો પણ વિયોગ થવાથી તેઓ આત્મજ્ઞાન સંપન્ન હોવા છતાં પણ એવા વ્યાકુળ થઈ ગયા કે જેમ વાછરડું છૂટું પડી જવાથી તેને વહાલ કરનારી ગાય વ્યાકુળ થઈ જાય છે. વત્સ વિદુર પોતાના પુત્ર કપિલદેવ રૂપ ભગવાન શ્રી હરિનું જ ચિંતન કરતા કરતા તેઓ થોડાક જ દિવસોમાં આવા ઐશ્વર્ય સંપન્ન ઘરથી પણ ઉપરત એટલે કે વિરક્ત થઈ ગયા. પછી તેઓ કપિલદેવજીએ ભગવાનના ધ્યાન કરવા યોગ્ય જે પ્રસન્ન વદન કમળ યુક્ત સ્વરૂપનું વર્ણન કર્યું હતું તેના એક એક અવયવનું તથા તે સમગ્ર રૂપનું પણ ચિંતન કરતા કરતા ધ્યાનમાં તત્પર થઈ ગયા. ભગવદ્ ભક્તિના પ્રવાહથી, પ્રબળ વૈરાગ્યથી અને કર્મોના યથાયોગ્ય અનુષ્ઠાનથી ઉપજેલા બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાન વડે ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેઓ તે સર્વવ્યાપક આત્માના ધ્યાનમાં મગ્ન થઈ ગયા કે જે આત્મા પોતાના સ્વરૂપના પ્રકાશથી માયાજનિત આવરણને દૂર કરી દે છે. આ પ્રમાણે જીવના અધિષ્ઠાનભૂત પરબ્રહ્મ શ્રી ભગવાનમાં જ બુદ્ધિની સ્થિતિ થઈ જવાથી તેમનો જીવભાવ નિવૃત્ત થઈ ગયો અને તેઓ સઘળા ક્લેશોથી મુક્ત થઈને પરમાનંદમાં નિમગ્ન થઈ ગયા. હવે નિરંતર સમાધિમાં સ્થિત રહેવાને કારણે વિષયોના સત્યપણાની તેમની ભ્રાંતિ દૂર થઈ અને પોતાના શરીરનું પણ શાનભાન રહ્યું નહીં.
જેમ જાગી ગયેલા મનુષ્યને સ્વપ્નમાં જોયેલા પોતાના શરીરની સ્મૃતિ રહેતી નથી, તેમના શરીરનું પોષણ પણ બીજાઓ વડે જ થતું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનો માનસિક ક્લેશ નહીં હોવાને કારણે તે દુર્બળ થયું નહીં. તેમનું તેજ અધિક નિખરી ઉઠ્યું અને તે મેલને કારણે ધુમાડાયુક્ત અગ્નિની જેમ સુશોભિત થવા લાગ્યું. તેમના વાળ વિખરાઈ ગયા હતા અને માથા પરથી વસ્ત્ર પણ સરકી ગયું હતું. તો પણ નિરંતર ભગવાનમાં જ ચિત્ત પરોવાયેલું રહેવાને કારણે તેમણે પોતાના તપોયોગમય શરીરનું કશું જ સાનભાન ન હતું. કેવળ પ્રારબ્ધ જ તેમનું રક્ષણ કરતું હતું. વિદુરજી, આ પ્રમાણે કપિલદેવજીએ બતાવેલા માર્ગ વડે દેવહૂતિજીએ થોડાક જ સમયમાં નિત્યમુક્ત પરમાત્મા સ્વરૂપ શ્રી ભગવાનને પ્રાપ્ત કરી લીધા. હે વીર શ્રેષ્ઠ, જે સ્થળ પર તેમની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તે પરમ પવિત્ર ક્ષેત્ર ત્રણેય લોકમાં સિદ્ધપદ નામે વિખ્યાત થયું. સાધુ સ્વભાવના વિદુરજી, યોગ સાધન થકી તેમના શરીરના દૈહિક મળ દૂર થઈ ગયા હતા. તે એક નદીના રૂપમાં પરિણમ્યા કે જે નદી સિદ્ધ ગણો વડે સેવાયેલી અને બધા પ્રકારની સિદ્ધિ આપનારી છે. મહાયોગી ભગવાન કપિલજી પણ માતાજીની આજ્ઞા લીધા પછી પિતાજીના આશ્રમથી ઈશાન ખૂણા તરફ સિધાવી ગયા હતા. ત્યાં સ્વયં સમુદ્રે તેમનું પૂજન કરીને તેમને સ્થાન આપ્યું હતું. તેઓ ત્રણેય લોકોને શાંતિ પ્રદાન કરવા માટે યોગ માર્ગનું અવલંબન કરીને સમાધિમાં સ્થિત થઈ ગયા છે. સિદ્ધો, ચારણો, ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે તથા સાંખ્યાચાર્યો પણ તેમનું સર્વ પ્રકારે સ્તવન કરતા રહે છે. હે નિષ્પાપ વિદુરજી, તમારા પૂછવાથી મેં તમને ભગવાન કપિલ અને દેવહૂતિનો આ પરમ પવિત્ર સંવાદ સંભળાવ્યો. આ કપિલ દેવજીનો મત એટલે કે સાંખ્ય મત અધ્યાત્મ યોગનું ગૂઢ રહસ્ય છે. જે મનુષ્ય તેનું શ્રવણ અથવા વર્ણન કરે છે તે ભગવાન ગરુડધ્વજની ભક્તિથી યુક્ત થઈને સત્વરે શ્રી હરિના ચરણારવિંદોને પ્રાપ્ત કરે છે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો 33મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચોથો સ્કંધ પહેલો અધ્યાય. સ્વાયંભુવ મનુની પુત્રીઓના વંશનું વર્ણન. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, સ્વાયંભૂ મનુના મહારાણી શતરૂપાની કુખે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ 2 પુત્રો ઉપરાંત 3 પુત્રીઓ પણ જન્મી હતી. તેઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામે વિખ્યાત હતી. મહારાજ મનુએ મહારાણી શતરૂપાની અનુમતિથી આકુતિના લગ્ન આકુતિને ભાઈઓ હોવા છતાં પુત્રિકા ધર્મ પ્રમાણે રુચિ પ્રજાપતિ સાથે કર્યા. ભગવાનના અનન્ય ચિંતનને કારણે પ્રજાપતિ રુચિ બ્રહ્મ તેજથી સંપન્ન હતા. તેમણે આકુતિના ગર્ભથી પુરુષ અને સ્ત્રીનું એક યુગલ ઉત્પન્ન કર્યું. તેમાં જે પુરુષ હતો તે યજ્ઞ સ્વરૂપધારી સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા અને જે સ્ત્રી હતી તે ભગવાનથી ક્યારેય અળગા નહીં રહેનારા શ્રી લક્ષ્મીજીની અંશ સ્વરૂપા દક્ષિણા હતી. પોતાની પુત્રી આકુતિના તે પરમ તેજસ્વી પુત્રને મનુ અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાને ઘેર લઈ આવ્યા અને દક્ષિણાને રુચિ પ્રજાપતિએ પોતાની પાસે રાખી. દક્ષિણા જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે તેણે યજ્ઞ ભગવાનને જ પતિ તરીકે મેળવવાની ઈચ્છા કરી. તેથી ભગવાન યજ્ઞ પુરુષે તેની સાથે લગ્ન કર્યા. આથી દક્ષિણાને ઘણો સંતોષ થયો. ભગવાને પ્રસન્ન થઈને તેનાથી 12 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમના નામ છે તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઇદ્મ, કવિ, વિભુ, સ્વન્હ, સુદેવ અને રોચન. આ બધા જ સ્વયંભૂ મન્વંતરમાં તુષિત નામના દેવતાઓ થયા. તે મન્વંતરમાં મરીચી વગેરે સપ્તર્ષિઓ હતા. ભગવાન યજ્ઞ જ દેવતાઓના અધીશ્વર ઇન્દ્ર હતા અને મહાપ્રભાવશાળી પ્રિયવ્રત તેમજ ઉત્તાનપાદ મનુપુત્રો હતા.
તે મન્વંતર તે બંનેના જ પુત્રો પૌત્રો દૌહિત્રોના વંશથી છવાઈ ગયો. પ્રિય વિદુરજી, મનુએ પોતાની બીજી પુત્રી દેવહૂતિને કરદમજી સાથે પરણાવી હતી. તેના વિશેની લગભગ બધી વાતો તમે મારી પાસેથી સાંભળી ચૂક્યા છો. ભગવાન મનુએ પોતાની ત્રીજી પુત્રી પ્રસૂતિના લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે કર્યા હતા. તેની વિશાળ વંશ પરંપરા તો સમગ્ર ત્રિલોકમાં ફેલાયેલી છે. હું કરદમજીની 9 પુત્રીઓનું કે જેમને 9 બ્રહ્મર્ષિઓ સાથે પરણાવવામાં આવી હતી તેમનું વર્ણન અગાઉ કરી જ ચૂક્યો છું. હવે તેમની વંશ પરંપરાનું વર્ણન કરું છું, તે સાંભળો. મરીચિ ઋષિની પત્ની કરદમજીની પુત્રી કલાથી કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રો થયા, જેમના વંશથી આ સઘળું જગત ભરેલું છે. હે પરંતપ વિદુરજી, પૂર્ણિમાને વિરજ અને વિશ્વગ નામના 2 પુત્રો તથા દેવકુલ્યા નામે 1 પુત્રી થયા. એ જ પુત્રી બીજા જન્મમાં શ્રીહરિના ચરણોના પ્રક્ષાલનથી દેવનદી ગંગા રૂપે પ્રગટ થઈ. અત્રિની પત્ની અનસૂયાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 પરમ યશસ્વી પુત્રો થયા. તેઓ ક્રમશઃ ભગવાન વિષ્ણુ, શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયા હતા. વિદુરજીએ પૂછ્યું, ગુરુજી, કૃપા કરીને એ બતાવો કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં ક્યું કાર્ય કરવાની ઈચ્છાથી અવતાર લીધો હતો? શ્રી મૈત્રેયજીએ કહ્યું, જ્યારે બ્રહ્માજીએ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ અત્રિને સૃષ્ટિ રચવા માટે આજ્ઞા આપી, ત્યારે તેઓ પોતાની સહધર્મિણી સહિત તપ કરવા માટે વૃક્ષ નામના કુળ પર્વત પર ગયા. ત્યાં પલાશ અને અશોક વૃક્ષોનું એક વિશાળ વન હતું. તેના બધા વૃક્ષો પુષ્પગુચ્છોથી લદાયેલા હતા તથા તેમાં ચારેકોર નિર્વિંધ્યા નદીના જળોનો કલરવ ધ્વનિ ગુંજતો રહેતો હતો. તે વનમાં તે મુનિશ્રેષ્ઠ પ્રાણાયામ વડે ચિત્તને વશ કરીને 100 વર્ષ સુધી કેવળ વાયુનું પાન કરીને ઠંડી ગરમી વગેરે દ્વંદ્વોની કશી જ પરવા કર્યા વગર એક જ પગે ઊભા રહ્યા. તે સમયે તેઓ મનોમન એ જ પ્રાર્થના કરતા હતા કે જે કોઈ સમસ્ત વિશ્વના ઈશ્વર છે તેમના શરણમાં હું છું. તેઓ મને પોતાના જ જેવી સંતતિ પ્રદાન કરે. ત્યારે એ જોઈને કે પ્રાણાયામ રૂપી ઈંધણથી પ્રજ્વલિત થયેલું અત્રિ મુનિનું તેજ તેમના મસ્તકમાંથી નીકળીને 3 લોકને તપાવી રહ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 જગતપતિ તેમના આશ્રમે પધાર્યા. તે સમયે અપ્સરાઓ, મુનિઓ, ગંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો અને નાગલોકો આ 3 દેવોનો સુયસ ગાઈ રહ્યા હતા. તે 3નો એક સાથે જ પ્રાદુર્ભાવ થવાથી અત્રિ મુનિનું અંતઃકરણ પ્રકાશિત થઈ ઉઠ્યું. તેમણે એક પગ પર ઊભા જ તે દેવોને જોયા અને પછી પૃથ્વી પર દંડવત લાંબા થઈને પ્રણામ કર્યા. બાદ અર્ઘ્ય પુષ્પ વગેરે પૂજા સામગ્રી હાથમાં લઈને તેમની પૂજા કરી. તે 3 પોતપોતાના વાહન હંસ, ગરુડ અને ઋષભ પર આરૂઢ થયેલા હતા અને પોતાના કમંડલ, ચક્ર, ત્રિશૂળ વગેરે પ્રતીકોથી સુશોભિત હતા. તેમની આંખોમાંથી કૃપા વર્ષા થઈ રહી હતી. તેમના મુખ પર મંદસ્મિતની રેખા હતી, જેમાંથી તેમની પ્રસન્નતા ઝળકી રહી હતી. તેમના તેજથી અંજાઈ જઈને મુનિવરે પોતાની આંખો મીચી દીધી. તેઓ ચિત્તને તેમનામાં પરોવીને હાથ જોડીને અતિ મધુર અને સુંદર ભાવસભર વચનોમાં સર્વ લોકોમાં સૌથી મહાન તે 3 દેવોની સ્તુતિ કરવા લાગ્યા. અત્રિ મુનિએ કહ્યું, હે ભગવન, પ્રત્યેક કલ્પના આરંભમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે માયાના સત્વ વગેરે 3 ગુણોનું વિભાજન કરીને જેઓ ભિન્ન ભિન્ન શરીર ધારણ કરે છે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમે જ છો. હું તમને પ્રણામ કરું છું. કહો, મેં જેમને બોલાવ્યા હતા તેઓ તમારામાંથી ક્યાં મહાનુભાવ છે? કારણ કે મેં તો સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી વિવિધ પ્રકારની પૂજાની સામગ્રી દ્વારા કેવળ એક સુરેશ્વર ભગવાનનું જ ચિંતન કર્યું હતું.
તો પછી તમે ત્રણેયે અહીં પધારવાની કૃપા કેમ કરી? તમારા સુધી તો દેહધારીઓના મનની પણ ગતિ થતી નથી, તેથી મને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે. તમે કૃપા કરીને મને આનું રહસ્ય બતાવો. શ્રી મૈત્રેયજી કહે છે, સમર્થ વિદુરજી, અત્રિ મુનિના વચનો સાંભળીને તે ત્રણેય દેવો હસ્યા અને તેમને સુમધુર વાણીમાં કહેવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, હે બ્રહ્મન, તમે સત્ય સંકલ્પ છો, તેથી તમે જેવો સંકલ્પ કર્યો હતો તેવું જ થવું જોઈએ. તેનાથી વિપરીત કેવી રીતે થઈ શકે? તમે જે જગદીશ્વરનું ધ્યાન કરતા હતા તે અમે ત્રણેય જ છીએ. પ્રિય મહર્ષિ, તમારું કલ્યાણ થાવ. તમારે ત્યાં અમારા જ અંશ સ્વરૂપે 3 વિશ્વવિખ્યાત પુત્રો થશે અને તમારા સુયશનો વિસ્તાર કરશે. તેમને આ પ્રમાણે મનવાંછ્યું વરદાન આપીને તથા પતિ પત્ની વડે સમ્યકપણે પૂજિત થઈને તેમના દેખતા જ ત્રણેય સુરેશ્વરો પોતપોતાના લોકમાં સીધાવી ગયા. પછી બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, વિષ્ણુજીના અંશથી યોગવેત્તા દત્તાત્રેયજી અને મહાદેવજીના અંશથી દુર્વાસા ઋષિ અત્રિના પુત્રો રૂપે પ્રગટ થયા. હવે અંગિરા ઋષિના સંતાનોનું વર્ણન સાંભળો. અંગિરાના પત્ની શ્રદ્ધાએ સિનિવાલી, કુહુ, રાકા અને અનુમતિ એ 4 પુત્રીઓને જન્મ આપ્યો. એ ઉપરાંત તેમને સાક્ષાત ભગવાન ઉત્તથ્યજી અને બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિજી એ 2 પુત્રો પણ થયા કે જેઓ સ્વારોચિષ મન્વંતરમાં વિખ્યાત થયા. પુલત્સ્યજીને તેમની પત્ની હવિર્ભુવિથી મહર્ષિ અગત્ય અને મહાતપસ્વી વિશ્રવા એ 2 પુત્રો થયા. એમાંના અગત્યજી બીજા જન્મમાં જઠરાગ્નિ થયા. વિશ્રવા મુનિને ઇડવિડાના ગર્ભથી યક્ષપતિ કુબેરજી જન્મ્યા અને તેમના બીજા પત્ની કેશિનીથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ જન્મ્યા. હે મહામતી, મહર્ષિ પુલહની પરમ સાધ્વી પત્ની ગતિથી કર્મશ્રેષ્ઠ, વરિયાન અને સહિષ્ણુ એ 3 પુત્રો ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે ક્રતુની પત્ની ક્રિયાએ બ્રહ્મતેજથી દેદીપ્યમાન, વાલખિલ્ય વગેરે 60,000 ઋષિઓને જન્મ આપ્યો. હે પરંતપ વિદુરજી, વસિષ્ઠજીની પત્ની ઉર્જાથી ચિત્રકેતુ વગેરે 7 વિશુદ્ધ ચિત્તના બ્રહ્મર્ષિઓનો જન્મ થયો. તેમના નામ ચિત્તકેતુ, સુરોચિ, વિરજા, મિત્ર, ઉલ્બણ, વશુભૃદ્યાન અને દ્યુમાન હતા. એ ઉપરાંત તેમની બીજી પત્નીથી શક્તિ વગેરે બીજા પણ કેટલાક પુત્રો થયા. અથર્વા મુનિની પત્ની ચિત્તીએ દધ્યડ એટલે કે દધીચી નામના એક તપોનિષ્ઠ પુત્રને પ્રાપ્ત કર્યો, જેનું બીજું નામ અશ્વશિરા પણ હતું. હવે ભૃગુના વંશનું વર્ણન સાંભળો. મહાભાગ ભૃગુજીએ પોતાની પત્ની ખ્યાતિથી ધાતા અને વિધાતા નામના 2 પુત્રો તથા શ્રી લક્ષ્મીજી નામની એક ભગવત પરાયણ પુત્રી ઉત્પન્ન કર્યા. મેરુ ઋષિએ આયતિ અને નિયતિ નામની પોતાની પુત્રીઓને ક્રમશઃ ધાતા અને વિધાતાને પરણાવી. તેમનાથી તેમને મૃકંડ અને પ્રાણ નામના પુત્રો થયા. તે પૈકીના મૃકદંડને ત્યાં માર્કંડેય અને પ્રાણને ત્યાં મુનિવર દેવશિરાનો જન્મ થયો. ભૃગુજીને કવિ નામના એક પુત્ર પણ હતા. તેમને ત્યાં ભગવાન ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય થયા. વિદુરજી, આ બધા મુનીશ્વરોએ પણ સંતાનો ઉત્પન્ન કરીને સૃષ્ટિનો વિસ્તાર કર્યો. આ પ્રમાણે મેં તમને કરદમજીના દોહિત્રોના સંતાનોનું આ વર્ણન સંભળાવ્યું. જે મનુષ્ય એને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના પાપોને તે તત્કાળ નષ્ટ કરી દે છે. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ મનુપુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યું. તેનાથી તેમણે સુંદર આંખોવાળી 16 પુત્રીઓ ઉત્પન્ન કરી. ભગવાને દક્ષે તેમાંથી 13 પુત્રીઓ ધર્મને, 1 અગ્નિને, 1 સમસ્ત પિતૃગણને અને 1 પુત્રી સંસારનો સંહાર કરનારા તથા જન્મ મૃત્યુમાંથી ઉગારનારા ભગવાન શંકરને આપી. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રી અને મૂર્તિ એ ધર્મની પત્નીઓ છે. એમાંની શ્રદ્ધાએ
શુભ, મૈત્રીએ પ્રસાદ, દયાએ અભય, શાંતિએ સુખ, તુષ્ટાએ મોદ અને પુષ્ટિએ અહંકારને જન્મ આપ્યો. ક્રિયાએ યોગ, ઉન્નતિએ દર્પ, બુદ્ધિએ અર્થ, મેધાએ સ્મૃતિ, તિતિક્ષાએ ક્ષેમ અને રી એટલે કે લજ્જાએ પ્રશ્રય એટલે કે વિનય નામના પુત્ર ઉત્પન્ન કર્યા. સમસ્ત ગુણોની ખાણ મૂર્તિ દેવીએ નરનારાયણ ઋષિને જન્મ આપ્યો. તેમનો જન્મ થવાથી આ સમગ્ર વિશ્વને આનંદિત થઈને પ્રસન્નતા પ્રગટ કરી. તે સમયે લોકોના મન, દિશાઓ, વાયુ, નદીઓ અને પર્વતો બધાનામાં પ્રસન્નતા છવાઈ ગઈ. આકાશમાં મંગળવાદ્યો વાગવા લાગ્યા. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. મુનિઓ પ્રસન્ન થઈને સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વો અને કિન્નરો ગાન કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ પ્રમાણે તે સમયે ઘણું જ આનંદ મંગળ થયું તથા બ્રહ્મા વગેરે સમસ્ત દેવતાઓ સ્ત્રોતો વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, જેમ આકાશમાં જાત જાતના રૂપોની કલ્પના કરી લેવામાં આવે છે, તેવી જ રીતે જેમણે પોતાની માયા વડે પોતાના જ સ્વરૂપની ભીતર આ સંસારની રચના કરી છે અને પોતાના તે જ સ્વરૂપને પ્રકાશિત કરવા માટે અત્યારે આ ઋષિ વિગ્રહ સાથે ધર્મના ઘરમાં સ્વયં પોતાને પ્રગટ કર્યા છે, તે પરમ પુરુષને અમારા નમસ્કાર છે. તેમના તત્વનું શાસ્ત્રના આધારે આપણે કેવળ અનુમાન જ કરીએ છીએ, પ્રત્યક્ષ કરવા પામતા નથી. તે જ ભગવાને સંસારની મર્યાદામાં કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય એટલા માટે સત્વગુણ થકી દેવતાઓને ઉત્પન્ન કર્યા છે. હવે તેઓ પોતાના કરુણાસભર નેત્રોથી કે જેઓ સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસ સ્થાન એવા નિર્મળ દિવ્ય કમળને પણ નીચું જોવાડનારા છે, તે નેત્રોથી અમારા તરફ નિહાળે. વહાલા વિદુરજી, પ્રભુનું સાક્ષાત દર્શન પામીને દેવતાઓએ તેમની આ પ્રમાણે સ્તુતિ અને પૂજા કરી. ત્યારબાદ ભગવાન નર અને નારાયણ બંને ગંધમાદન પર્વત પર સિધાવી ગયા. ભગવાન શ્રી હરિના અંશભૂત તે નારાયણ નર જ આ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે યદુકુળ ભૂષણ શ્રી કૃષ્ણના રૂપમાં અને તેમના જ જેવા શ્યામવર્ણ કુરુકુળ તિલક અર્જુનના રૂપમાં અવતર્યા છે. અગ્નિદેવની પત્ની સ્વાહાએ અગ્નિના જ અભિમાની પાવક, પવમાન અને સૂચિ એ 3 પુત્રો ઉત્પન્ન કર્યા. એ ત્રણેય હવન કરાયેલા પદાર્થોનું ભક્ષણ કરનારા છે. આ ત્રણેયમાંથી 45 પ્રકાશના બીજા અગ્નિ ઉત્પન્ન થયા. આ બધા જ પોતાના 3 પિતાઓ અને એક પિતામહને સાથે લઈને 49 અગ્નિ કહેવાયા. વેદ જ્ઞાતા બ્રાહ્મણો વૈદિક યજ્ઞ કર્મમાં જે 49 અગ્નિઓના નામોથી જે આગ્નેયી ઇષ્ટિઓ કરે છે તે આ જ છે: અગ્નિશ્વાત, બર્હિષદ, સોમપ અને આજ્યપ. આ પિતૃઓ છે. એમનામાં સાગ્નિક પણ છે અને નિરગ્નિક પણ છે. આ બધા પિતૃઓની પત્ની દક્ષપુત્રી શ્વધા છે. આ પિતૃઓથી શ્વધાને ધારિણી અને વયુના નામની 2 પુત્રીઓ થઈ. તે બંને જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત અને બ્રહ્મજ્ઞાનની ઉપદેશક થઈ. મહાદેવજીની પત્ની સતી હતા. તેઓ સર્વથા પોતાના પતિદેવની સેવામાં સંલગ્ન રહેનારા હતા, પરંતુ તેમને પોતાના ગુણ અને શીલને અનુરૂપ કોઈ પુત્ર થયો નહીં, કારણ કે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વિના જ ભગવાન શિવના વિરુદ્ધ આચરણ કર્યું હતું. તેથી સતીએ યુવાવસ્થામાં જ ક્રોધવશ થઈને યોગ વડે પોતે જ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો. ચોથા સ્કંદ અંતર્ગત વિદુર મૈત્રેય સંવાદમાંનો 1લો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.